આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ। ધોરણ 12 વિષય એકાઉન્ટ એમાં ભાગ 2 એમાં આજે ચેપ્ટર નંબર 2 છે ડિબેન્ચરના હિસાબો અને એમાં લેક્ચર નંબર 4 માં ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચર નંબર 3 માં આપણે તમને ખબર હોય તો ઉદાહરણ 4 કર્યું, આપણે પંજાબ લિમિટેડ વાળું ઉદાહરણ કર્યું પેજ નંબર 74 ઉપર, અને એના જેવો જ મેં તમને એક દાખલો આપ્યો તો 7મો પેજ નંબર 112 ઉપર કીધું હતું, 112માં પેજ ઉપર અંકલેશ્વરની ડાયનેમિક કેમિકલ વાળો દાખલો કીધો યાદ હોય તો। આ રીત નંબર 1માં હતો દાખલો। રીત નંબર 1નું નામ શું છે બોલો બધાય? તો કે રીત નંબર 1નું નામ ડિબેન્ચર પર રકમ ટુકડે ટુકડે મંગાવવામાં આવે। ડિબેન્ચરની રકમ ટુકડે ટુકડે કટકે કટકે મંગાવવામાં આવે, હપ્તે હપ્તે મંગાવવામાં આવે, એટલે કે અરજી વખતે, મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે। આવી રીતે 3 હપ્તા હોય છે, આપણે મોસ્ટ ઓફ 3 હપ્તા પાડે છે। પહેલી રીત આપણે પૂરી થઈ ગઈ છે, રીત નંબર 1નું કામ પૂરું। એમાં આપણે 8 દાખલા કર્યા, કેટલા? ઉદાહરણ 1, 2, 3 ને 4। ઉદાહરણ 1, 2, 3 ને 4, 4 દાખલા એ ઉદાહરણના થયા। 4 સ્વાધ્યાયના દાખલા કર્યા પેજ નંબર 112 ઉપર। સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, 5, 6 ને 7, 7મો દાખલો તમે હોમવર્કમાં કર્યો યાદ હોય તો। હવે રીત નંબર 1 પૂરી થઈ ગઈ છે। હવે રીત નંબર 2 ઉપર જઈએ, મેં લખ્યું છે રીત નંબર 2, એ પહેલાં જરાક યાદી આપી દઉં। તમે પેજ નંબર 64 ઉપર આવી જાઓ, 64 પેજ નંબર 64 ઉપર ડિબેન્ચરના હિસાબોમાં આપણે કેટલા મુદ્દા ભણવાના એ ફરી વખત અગેન યાદી આપું। એક પ્રસ્તાવનાનો મુદ્દો ભણવાનો છે, એ ભણી લીધો। બીજો ડિબેન્ચર અંગેના મુદ્દા એ ભણી લીધો, થિયરી હતી સ્પેશિયલ। પછી ત્રીજો 5મો મુદ્દો આવે છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો, એ ભણી લીધો। એમાં ડિબેન્ચર ટુકડે ટુકડે નાણાં મંગાવવામાં આવે એવો મુદ્દો હતો, અને ઉદાહરણ 1, 2, 3, 4 થઈ ગયા। પછી સીધા જમ્પ મારીને તમારે મુદ્દા નંબર 9માં આવવાનું છે। મુદ્દા નંબર 9 મેં પેજ નંબર લખ્યું છે 85 ઉપર, ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે એવું લખ્યું છે। અને નંબર 10 છેલ્લો મુદ્દો આપણો ભણાવવાનો, આ 70% સિલેબસની અંદર આવરી લીધેલો મુદ્દો નંબર 10, પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો। પેજ નંબર, હું અત્યારે પેજ નંબર 64 ઉપર હું તમને કહું એટલા મુદ્દા તમે રાઇટ કરી લેજો। પ્રસ્તાવના 1 જે થઈ ગયો, ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા નંબર 2 રાઇટ કરી લેજો, થઈ ગયો। નંબર 5 ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો, થઈ ગયો, રાઇટ કરી લેજો। નંબર 9 ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે આજે હું સમજાવવાનો છું, અને નંબર 10 સમજાવવાનો, રાઇટ કરી લેજો। નંબર 9 અને નંબર 10 પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો। પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો, મુદ્દા નંબર 9 અને 10ની આજે ચર્ચા થશે। લગભગ આપણે ડિબેન્ચરના આ ચોથો લેક્ચર છે, આ લગભગ 7 કે 8 લેક્ચરમાં લગભગ પૂરું કરી દેવાનું છે આપણે। 70% સિલેબસની અંદર હું વાત કરું છું, બાકી 30% જે કાપ મૂક્યો છે ગુજરાત બોર્ડે એ આપણે અત્યારે નથી લેવાનું, એ પછી પાછું જ્યારે આ બધું પૂરું થઈ જાય આખે આખું ત્યારે આપણે પાછા એને લઈ શકીએ। અત્યારે હું 70% સિલેબસ તરફ આગળ વધું છું। પેજ નંબર 85 ઉપર આજે આપણે વર્ક કરીશું। તમે દરેક પેજ નંબર 85 ઉપર આવશે દરેક વિદ્યાર્થી મિત્રો, તો તમને એમ થાય વચ્ચેના ઉદાહરણ આપણે કરવાના નથી, 1-2 કરવાના આવશે, ઉદાહરણ 6 કે સમથિંગ એવું આવવાનું છે, એ ત્યારે હું તમને કહીશ। અત્યારે હું તમને આજે થિયરીનો લેક્ચર ભણાવવાનો છે, સ્પેશિયલ થિયરી છે આજે। પેજ નંબર 85 મુદ્દા નંબર 9 ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે, મુદ્દા નંબર 10 પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો, જે રીત નંબર 2માં જાય છે। રીત નંબર 2નું નામ છે જ્યારે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે। રીત ફરી ગઈ, મેથડ નંબર 1 અને મેથડ નંબર 2। મેથડ નંબર 1 શું કહે છે તો કે ડિબેન્ચરની રકમ ટુકડે ટુકડે મંગાવવામાં આવે। રીત નંબર 2 શું કહે છે તો કે ડિબેન્ચરની રકમ એક હારે મંગાવવામાં આવે। બરાબર આ મગજમાં રાખજો, કેપ્ટ ઇન યોર માઇન્ડ, ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવી છે। હવે ટુકડે ટુકડે મંગાવતા હતા ને, હવે ટુકડે ટુકડે નથી મંગાવવી, આપણે એક હારે મંગાવી લેવાના છે। તો એક હારે જ્યારે મંગાવીએ ને તો એની થિયરી સમજવી પડશે। તો થિયરી પેજ નંબર 85 ઉપર છે, તો જોઈએ આપણે શું કરવાનું છે। પેજ નંબર 85 ઉપર મુદ્દા નંબર 9 છે, પણ મુદ્દા નંબર 9 છે ને એ આપણે પહેલાં
પરત કરી શકાય તેવા ડિબેન્ચર 10મો મુદ્દો છે ને એ સમજ્યા પછી જ લાગુ પડે એમ છે, અત્યારે લાગુ પડે એમ નથી. પછી એની યાદી આપું તો આપણે પહેલાં 10મો મુદ્દો કરવો પડશે. તો 10મો મુદ્દો પેજ નંબર 85 ઉપર દરેક વિદ્યાર્થી પાસે પેન્સિલ ભેગી જ રાખજો, પેન્સિલ હાથમાં રાખીને બેસજો. પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો. તો આ રીત નંબર 2 વેરી મોસ્ટ આઈએમપી રીત છે તમારા માટે, અતિ અગત્યની રીત છે આ. 100% આ રીત 100% નહીં, 110% એક્ઝામની અંદર પૂછાશે. આમાંથી એક દાખલો હશે શ્યોરલી. અત્યારથી તમે નક્કી કરી લેજો. હું તમને ફાઇનલી અત્યારથી કહું છું, આ રીત જેને આવડી ગઈ, રીત નંબર 2, એના 3 માર્ક રોકડા થઈ જશે. 3 માર્કનો દાખલો પૂછવાનો એટલે આમ નોંધ પૂછવાની તમને, તો એમાંથી તમારે પસાર થવાનું છે. પહેલાં આમ નોંધ આપણે શીખી લઈએ. શ્યોરલી બોર્ડમાં 110% પૂછાશે જ. પહેલાં થિયરી ભણવાની છે. તો હું વાંચું છું, ડિબેન્ચર મૂળ કિંમતે, ડિબેન્ચર પ્રીમિયમથી કે ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય છે. શેરની વાત કરો તો શેર તો માત્ર મૂળ કિંમતે અને પ્રીમિયમથી જ બહાર પાડી શકાય. જ્યારે ડિબેન્ચરની એની સાથે સરખામણી કરો તો ડિબેન્ચર વટાવથી પણ બહાર પાડી શકાય. શેર મૂળ કિંમતે બહાર પાડી શકાય, ડિબેન્ચર એ મૂળ કિંમતે બહાર પાડી શકાય. શેર પ્રીમિયમે બહાર પાડી શકાય તો ડિબેન્ચર એ પ્રીમિયમે બહાર પાડી શકાય. શેર વટાવથી બહાર પાડી શકાય નહીં તો ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય. પરંતુ આ વાત તો આપણે કોમન છે, પરંતુ જ્યારે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવે ત્યારે, એટલે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી, કેમ કે ડિબેન્ચર એ લાંબા ગાળાની ઉછીની મૂડી છે, લાંબા ગાળાની છે, ઉછીની છે અને મૂડીએ છે. મૂડી છે, ડિબેન્ચર એ મૂડી કહેવાય, પણ એ લાંબા ગાળાનું ઉછીનું દેવું છે. જ્યારે પરત કરવાના આવે ને ત્યારે ડિબેન્ચર મૂળ કિંમતે કે પ્રીમિયમથી મૂળ કિંમત કે પ્રીમિયમથી જ પરત કરી શકાય. હાઇલાઇટ કરી લેજો, મૂળ કિંમત કે પ્રીમિયમથી જ પરત કરી શકાય. વટાવથી પરત કરી શકાય નહીં. ખાસ યાદ રાખજો, વટાવથી ડિબેન્ચર પરત કરી શકાતા નથી. તો કેવી રીતે પરત કરી શકાય? માત્ર 2 જ રીતે, મૂળ કિંમતે કાં પ્રીમિયમથી, અથવા બોલું છું મૂળ કિંમતે અથવા પ્રીમિયમથી જ પરત કરી શકાય, વટાવથી પરત કરી શકાતા નથી. અંડરલાઇન કરી લેજો, જ્યારે મૂળ કિંમત, ત્યારે ડિબેન્ચર મૂળ કિંમત કે પ્રીમિયમથી જ પરત કરી શકાય છે. થી જ શબ્દ છે, વટાવથી પરત કરી શકાતા નથી. હવે આપણે આગળ વધીએ. યાદ રાખજો, તમારે 2 જ રીત આવશે, કાં પ્રીમિયમથી પરત કરજો અને કાં મૂળ કિંમતથી પરત કરજો. આજે આપણે 6 સંજોગોમાંથી પસાર થવાનું, થિયરી પાકી કરવાની થશે. તો જોઈએ, જ્યારે ડિબેન્ચર તેની મૂળ કિંમતે પરત કરવાના હોય તેવા સંજોગોમાં, યાદ રાખજો, ડિબેન્ચર એની મૂળ કિંમતે જ પરત કરવાના છે. યાદ રાખજો, તેવા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડતી વખતે કોઈ વધારાની અસર સાથે આમનોંધ પસાર કરવામાં આવતી નથી. આ બાબતનો નીચેના ટેબલ દ્વારા અભ્યાસ કરીએ. એક કોષ્ટક મેં પણ દોર્યું છે અહીંયા, અને એમાં પણ પેજ નંબર 85 ઉપર છે જ, અને પેજ નંબર 86 ઉપર પણ છે જેના સંજોગો. અહીંયા એક સંજોગ છે પરિસ્થિતિ એટલે સંજોગ, શરત, અને બાકીની 2 શરત 86માં પેજ ઉપર છે. તો હવે આપણે સમજી લઈએ. અહીં મેં 4 ખાના દોર્યા છે, 1 2 3 ને 4, એને 4 ખાના દોર્યા છે. આપણે આમનોંધ લખવાની છે. હવે તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે અહીંયા, કે આ રીત કઈ છે, રીતનું નામ શું છે? તો કે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે. એટલે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ, સિમ્પલ લાઈવ ઉદાહરણ, કે 100 રૂપિયાનો ડિબેન્ચર, એક ડિબેન્ચર બહાર પાડે કંપની, 100 રૂપિયાનો ડિબેન્ચર, એક નંબર ઓફ ડિબેન્ચર 1 કહું છું, એટલે એના રૂપિયા એક આરે 100 રૂપિયા લઈ લેવા, એને એક સાથે મંગાવ્યા કહેવાય. દાખલા તરીકે 5000 ડિબેન્ચર બહાર પાડે તો 5000 ગુણ્યા 100, એક ડિબેન્ચરની કિંમત જો 100 રૂપિયા હોય તો 100 રૂપિયા હોય, 500 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, તો 5000 ડિબેન્ચર ગુણ્યા 100 એટલે 5 લાખ રૂપિયા એક આરે લઈ લેવાના છે. આપણે ટુકડે ટુકડે મંગાવતા હતા ને, અરજી વખતે, મંજૂરી વખતે, હપ્તા વખતે, એવું કાંઈ નથી કરવાનું, એક આરે રૂપિયા લઈ લેવાના છે. બીજું, આ જ્યારે તમે આમનોંધ લખશો ને ત્યારે તમારે 4 આમનોંધ જ થશે એક્ઝામની અંદર ફિક્સ. એક જ્યારે બહાર પાડશો ત્યારે 2 આમનોંધ થશે, અને પરત કરશો ત્યારે આ 2 છેલ્લા ખાના પરત કરવાની છે. 2 ને 2 4 આમનોંધ, બહાર પાડવાની 2 આમનોંધ અને પરત કરવાની 2 આમનોંધ. એટલે એક્ઝામની અંદર તમારે 4 આમનોંધ જ કરવાની થશે. માર્ક 3 હશે અને આમનોંધ તમારે 4 કરવાની છે. તો આપણે પહેલાં શરત જોઈ લઈએ. તો અહીંયા શરત લખી છે, શરત કયો, પરિસ્થિતિ કયો, સંજોગ કયો, બધું એક જ છે. અહીંયા લખ્યું છે મેં, કયા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવા? તો કે સંજોગ નંબર 1, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, અલ્પવિરામ,
ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. આપણે એક વસ્તુ નક્કી કરી લેવાનું છે આજે કે મૂળ કિંમતે જ પરત કરવાના. 3 સંજોગો હું અહીં લખીશ. 3 સંજોગો, એ 3 સંજોગો મૂળ કિંમતના જ હશે. એટલે છેલ્લી 2 આમ નોંધ કોમન આવશે. હું તમને પહેલી બહાર પાડવાની આમ નોંધ શીખવાડું, એમાં બીજા નંબરની આમ નોંધ જ અગત્યની હશે તમારે. મોસ્ટ આઈએમપી બીજા નંબરની, પહેલી આમ નોંધ તો સાવ સહેલી છે. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે આમ નોંધ બોલો બધાય. તો કે ડિબેન્ચર બહાર પાડે એટલે બેંક દ્વારા પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે ઉધાર, તમને ખબર જ છે કે ડિબેન્ચર બહાર પાડે એટલે કંપનીને બેંકમાં પૈસા ચાલે, બેંક સિલક વધે એટલે બેંક ખાતે ઉધાર. તે આપણે શું કરતા હતા અત્યાર સુધી? શેર મૂડીના ચેપ્ટરને યાદ કરો. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા, તે ડિબેન્ચર અરજી ખાતે જમા. યાદ કરો બધું. તો કે અહીંયા અરજી ખાતું આવશે ખરા, પણ અરજીની સાથે મંજૂરી લેવાનું. જો એમાં લખ્યું છે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. કેમ? એક હારે અરજીના અને એક હારે મંજૂરીના બે ભેગા કરી દેવાના છે. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. યાદ રાખજો, અહીંયા ફેરફાર આવ્યો છે. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. યાદ રાખજો, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. જો આમ નોંધ થઈ ગઈ. ડિબેન્ચર બહાર પાડવાની પહેલી થઈ, બહાર પાડવાની 2 આમ નોંધ કરવાની છે. યાદ રાખજો, બેંક ખાતે ઉધાર, બેંક દ્વારા પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. તો અહીં 2 શબ્દ ભેગા વાપરવાના, અરજી વાપરવાનું, મંજૂરી વાપરવાનું. યાદ રાખો. કેમ કે અહીંયા એક હારે નાણાં મંગાવવામાં આવે છે, એક સાથે રકમ મંગાવવામાં આવે છે, એટલે અરજી અને મંજૂરી ખાતે જમા લખવાના છે. 100 આપણે લાઈવ ઉદાહરણ જોવું છે હવે. તો મેં તમારી સામે સંજોગ લખ્યા છે અહીંયા. આ સંજોગ 1, 2 અને 3. પછી અહીં લખ્યું છે મૂળ કિંમત, પછી અહીં લખ્યું બહાર પાડ્યો, પછી અહીં લખ્યું મૂળ કિંમતે પરત કર્યો. તો મૂળ 3 વખત આપણી જે સંજોગ 3 આવશે ને, 3 સંજોગોમાં અહીંયા હું 100 રૂપિયા લખવાનો છું. 100 રૂપિયા હું ઉદાહરણ આપું છું તમને, એક એક્ઝામ્પલ છે. તો આપણે હવે જોઈએ. તો પહેલાં હું આમ નોંધ પૂરી કરી નાખું. જે ખાતું જમા કર્યું હોય એ ઉધાર કરી નાખો. બહાર પાડવાની 2 આમ નોંધ કરવાની. એક આમ નોંધ થઈ ગઈ, બેંકમાં પૈસા ગયા. પછી બીજી આમ નોંધ કઈ? તો કે જે ખાતું તમે જમા કર્યું હોય ને ઉધાર કરી નાખો. તો ઉધાર કરું છું એમાં હું નંબર આપતો જાઉં છું. 1, પછી આ 2, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. તે આપણને એમ થાય હવે કયું ખાતું જમા કરવું? તે પહેલા ચેપ્ટરને યાદ કરો, શેર મૂડીના ચેપ્ટરને. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. યાદ કરો, શેર મૂડીમાં વધારો કરતા વ્યવહારો શેર મૂડી ખાતે જમા થતા હતા. તો કે હા. એવી જ રીતે ડિબેન્ચરના ચેપ્ટરમાં આવ્યા. તો કે હા. તો ડિબેન્ચર એ મૂડી છે, તો ડિબેન્ચર ખાતે જમા કરો. ડિબેન્ચરની ટકાવારી સાથે, પણ ડિબેન્ચરની ટકાવારી સાથે. તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર્સ ખાતે જમા થઈ ગઈ. આમ નોંધ. ડિબેન્ચરની મૂડી વધી ગઈ. જુઓ, ડિબેન્ચર અરજી ખાતું જમા છે, તો ડિબેન્ચર અરજી ખાતું ઉધાર થઈ ગયું, એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું બંધ થઈ ગયું, અને ડિબેન્ચરની મૂડી વધી ગઈ. ડિબેન્ચર એ મૂડી છે એટલે ડિબેન્ચર ખાતે જમા કરો. ડિબેન્ચરની મૂડીમાં વધારો થાય એટલે ડિબેન્ચર ખાતે જમા થાય, અને એ દેવું બને છે. દેવાનું ખાતું હંમેશા જમા હોય. દ ફોર દેવું, દ ફોર દેવાના, દેવાની બાકી હંમેશા જમા હોય. આપણા ચોપડે જમા રાખવા પડે. તો બેંક ખાતું ઉધાર થયું અને છેલ્લે ડિબેન્ચર ખાતું જમા થઈ ગયું. આ બહાર પાડવાની 2 આમ નોંધ છે. હવે આપણે એમ કીધું હતું કે અહીંયા આ જોઈ લઈએ આપણે. તો કે મૂળ 100 રૂપિયાનો એક ડિબેન્ચર હોય, આપણે જોઈ લઈએ ઉદાહરણ. હજી 2 આમ નોંધ આપણે કરવાની બાકી છે. તો 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, 100 રૂપિયાનો ડિબેન્ચર. સાંભળજો, એ કેટલામ બહાર પાડ્યો? માર્કેટમાં કેટલામ ગયો? 100 રૂપિયાનો. સાંભળજો, બરાબર હિસાબ કરાવું છું. અને પરત કરતી વખતે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી કેટલામ પરત કરવાનો? ડિબેન્ચર હોલ્ડરને 100 રૂપિયા પાછા પકડાવાના. આ 100 રૂપિયા લીધા હતા, આ 100 રૂપિયા પાછા તમારા. તો 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં પરત કર્યો. એટલે આમાં નથી પ્રીમિયમ, નથી વટાવ. ટૂંકમાં સાવ પહેલી રીત છે તમારા માટે, જેને કહેવાય ને અતિ સહેલી રીત કહેવાય, અતિ સહેલામાં સહેલી રીત કહેવાય. મૂળ કિંમતે બહાર પાડવો, મૂળ કિંમતે પરત કરવો. બરાબર યાદ રાખજો, કડકડાટ પાકું કરવાનું થાય. તો 100 રૂપિયાનો ડિબેન્ચર આપણે, એટલે હું અહીં લખું, અહીં ખાલી જાણકારી માટે લખું છું. તો કે 100 રૂપિયા અહીં લખી દઉં છું. 100 રૂપિયા એક ડિબેન્ચર બહાર પાડે એટલે કંપનીને 100 રૂપિયા મળે. એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે જમા 100 થઈ ગયા.
પછી જે 100 રૂપિયાનું જમા થયું એ 100 રૂપિયા ખાતું ઉધાર કરો એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા બધે 100 રૂપિયા આવે. જુઓ અહીંયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા ત્રણેય જગ્યાએ 100 રૂપિયા આવે એટલે સમજી લેવાનું એ મૂળ કિંમતે બહાર પાડ્યો અને મૂળ કિંમતે પરત કર્યો. થઈ ગયું. 100 રૂપિયાની એક મૂળ કિંમત મેં બતાવી. તમે 10 રૂપિયા બતાવી શકો, 1000 બતાવી શકો અને 500 બતાવી શકો. અહીં મેં ખાલી ઉદાહરણ માટે લીધા. 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડે. આ બહાર પાડે એટલે નથી એમાં મૂળ વટાવ કે નથી પ્રીમિયમ. આ પહેલાં સમજો, હંમેશા મૂળ કિંમત સાથે સરખાવવાનો. કેની સાથે? મૂળ કિંમત સાથે સરખાવવાનો. ટકાવારી ગણવી હોય તો એ મૂળ કિંમત સાથે જ ગણવાની. 100 રૂપિયાનો ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડ્યો અને પરત કરતી વખતે કેટલામાં પરત કર્યો? 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં જ પરત કર્યો. 100 રૂપિયાનો પહેલાં આ બે સરખાવો. 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડ્યો તો કે હા એની આમ નોંધ થઈ ગઈ. હવે આપણે પરત કરવાનો છે. કેવી રીતે પરત કરશો? 100 રૂપિયાનો ડિબેન્ચર કેટલામાં પરત કર્યો તો કે 100 રૂપિયામાં જ. અહીં તો 100 રૂપિયા જ આપણે લખવાના છે. આપણી સંજોગ એવા છે ત્રણેય કે મૂળ પરત કરતી વખતે 100 રૂપિયા જ એને પાછા દેવાના છે. તમે બહાર ગમે એ રીતે પાડ્યો હોય એ નથી જોવાનું, પણ આ એક કોમન રહેશે. અતિ સહેલી રીત છે. 3 સંજોગ તમારા બહુ સહેલા છે. હવે આ બહાર પાડતી વખતે બે આમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. કેમ? અહીંયા બે ખાતા ભેગા કર્યા છે એટલે અરજી ખાતું નહીં, ભેગું મંજૂરી લઈ લેવાનું. કેમ કે કારણ આ બને છે એક સાથે નાણાં મંગાવવાના છે, ટુકડે ટુકડે મંગાવવાના નથી. એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 100 રૂપિયા, બેંકમાં 100 રૂપિયા ગયા તો 100 રૂપિયા ડિબેન્ચર અરજી મંજૂરીમાં જમા થાય. ડિબેન્ચર અરજી મંજૂરી જમા થયું એ ઉધાર કરી નાખો એટલે અરજી મંજૂરી ખાતું બંધ થઈ જાય. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા એટલે હવે ડિબેન્ચરની મૂડી વધી જાય. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા એટલે ડિબેન્ચરની મૂડી વધે તો ડિબેન્ચર ખાતે જમા થાય 100 રૂપિયા. થઈ ગયું. બધે 100 રૂપિયા જ આવે. હવે આપણે પરત કરવાના છે તો અહીં ટાઇટલ આપ્યું છે. આ ટાઇટલ કેવું હતું તો કે આ સંજોગ હતા. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. ડિબેન્ચર બહાર પાડતી વખતની 2 આમ નોંધ કરો, ટોટલ 4 આમ નોંધ જ થાય. ડિબેન્ચર પરત કરતી વખતે નોંધ કરો અને ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે ત્યારે. હવે આ નોંધ છે ને એ શું બને તો કે એના પહેલાં આપણે સમજી લઈએ તો કે એ 3 નંબરની આમ નોંધ આવશે આપણે. કેમ? તો જુઓ, એ ડિબેન્ચર પરત કરતી વખતે નોંધ એટલે શું? ડિબેન્ચરના નાણાંનો પરત કરવાનો સમય આવી જાય ને, સમય એનો 5 વર્ષ પૂરા થાય, 8 વર્ષ, 10 વર્ષ, એટલે એક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે. એ શું ઠરાવ પસાર કરવો પડે કે ડિબેન્ચર હોલ્ડર્સને આપણે હવે રકમ દેવી છે તો ડિબેન્ચર હોલ્ડરનું ખાતું આપણા ચોપડામાં જમા કરવું પડે. કેમ કે ડિબેન્ચર હોલ્ડર એ વ્યક્તિઓ છે, વ્યક્તિએ લાભ આપનાર છે તો આપનાર ખાતે જમા કરવું પડે અને દેવાનું ખાતું ઊભું કરવું પડે. કેમ કે આપણા ચોપડે દેવું એકવાર બતાવવું પડે અને દેવું એકવાર બતાવ્યા પછી તમે નાણાં ચૂકવી દો ને એટલે એ ખાતું બંધ થઈ જાય. તો તમારે હવે શું કરવાનું? અહીંથી આમ જવાનું, કનેક્ટેડ છે. તો અહીંયા છેલ્લું ખાતું તમે કયું જમા કર્યું હતું? આપણા ચોપડામાં ડિબેન્ચર ખાતું જમા હતું તો કે હા, આ ખાતું જે જમા હતું ને એ ઉધાર કરી નાખો. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર કરો. જો જે આ ખાતું બંધ થઈ ગયું, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર અહીં જમા છે. બહાર પાડતી વખતે તમે જમા કર્યું હોય ને એ ડિબેન્ચર ખાતું જમા છે એ ઉધાર કરી નાખો. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. તો હોલ્ડર ખાતું કેમ જમા કર્યું? જો તમારે આમ રકમમાં આમાં પણ આપ્યો પેજ નંબર 85 ઉપર હોલ્ડર ખાતું એટલા માટે જમા કરીએ કે ફરી વખત કે જ્યારે સંચાલક મંડળની સભા બોલાવે એ સભાની અંદર એક ઠરાવ પસાર કરવો પડશે. રિઝોલ્યુશન કહેવાય ઇંગ્લિશમાં. એ ઠરાવ પસાર કરો એની અંદર આપણી ઉપર કુલ કેટલું દેવું અત્યારે આવે છે એવું ચોપડે બતાવવું પડે આવનારા દિવસોની અંદર, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી. એટલે કે આમે યાદ રખાય ડિબેન્ચર હોલ્ડર એ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડી જાય. કેમ કે એ લાભ લેનાર છે, લાભ આપનાર હતા, લાભ લેનાર બનવાના છે. લાભ લેનાર ખાતે ઉધારને લાભ આપનાર ખાતે જમા. કેમ કે ડિબેન્ચર હોલ્ડરને આપણે પૈસા દેવાના છે, એ લોકોએ આપણને પૈસા આપ્યા હતા તો લાભ આપનાર ખાતે જમા કરો. આમે દેવાનું ખાતું જમા એટલા માટે કરવું પડે કે પહેલાં આપણી ઉપર દેવું બને છે, દેવું બનાવવું પડે. દોફોર દેવું, દોફોર દેવાના તો દેવાની બાકી જમા હોય તો આ તમારે જમા કરવા પડશે. કેટલા? તો કે અહીં કેટલા હતા? 100 રૂપિયા. જોજી, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર જમા 100 રૂપિયા. તો તમારે અહીંયા 100 રૂપિયા લખવા પડે. ડિબેન્ચરનું ખાતું બંધ થઈ ગયું. જુઓ, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 100 રૂપિયા થઈ ગયા. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થઈ ગયા એટલે ત્રીજી નોંધ પૂરી. ચોથી નોંધ, ટાઇટલ વાંચજો. ડિબેન્ચર હોલ્ડરને રકમ ચૂકવવામાં આવે ત્યારે હવે ફાઇનલી પેમેન્ટ કરવાનું છે, એ લોકોને પૈસા દઈ દેવાના. તો પૈસા આપો તો જે ખાતું તમે જમા કર્યું હોય ને પરત કરતી વખતે શું કર્યું? હજી તો ઠરાવ પસાર કર્યો છે ને, આ તમે નક્કી કર્યું છે ખાલી
કે ડિબેન્ચર હોલ્ડરને મારે પૈસા દેવાના, એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતું જમા. હવે ડિબેન્ચર હોલ્ડર ખાતું ઉધાર કરો. નંબર 4, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. થઈ ગઈ નોંધ? તો જુઓ, ડિબેન્ચર હોલ્ડર ખાતું બંધ થઈ ગયું. અહીંયા ડિબેન્ચર હોલ્ડર ખાતું જમા છે, તો અહીં ડિબેન્ચર હોલ્ડર ખાતું ઉધાર થઈ ગયું. જુઓ, વાંચો. તો અહીંયા ડિબેન્ચર ખાતું જે જમા હતું એની પછીની નોંધમાં ત્રીજી નોંધની અંદર જુઓ, બીજી અને ત્રીજી સરખાવો. ડિબેન્ચર ખાતું જમા, ત્રીજી નોંધમાં ડિબેન્ચર ખાતું ઉધાર. પછી ત્રીજી નોંધમાં હોલ્ડર ખાતું જમા, તો ચોથી નોંધમાં જો હોલ્ડર ખાતું ઉધાર થઈ ગયું. હવે તમે સરખાવો ને, બધાય ખાતા બંધ થઈ ગયા છે. તમારે કેવી રીતે યાદ રાખવાનું? જુઓ, બેંક ખાતે ઉધાર પહેલે શરૂઆત કરવાની, બેંક ખાતે જમા, આવી રીતે તમારે યાદ રાખવાનું. 4 આમ નોંધ થશે. બહુ ઇઝી છે આ મેથડ, અતિ ઇઝી છે, અતિ બહુ સહેલી પડશે તમને. મૂળ કિંમતે બહાર પાડવાની, મૂળ કિંમતે પરત કરવા. હજી સમજી લેજો, હવે ચેન્જીસ આવે છે. 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડ્યો એટલે આ આમ નોંધ થાય, બરાબર સમજો. પછી એ જ 100 રૂપિયાનો ડિબેન્ચર પાછો 100માં પરત કર્યો 5 વર્ષ પછી, તો તમારે આ 2 આમ નોંધ કરવી પડે. 4 આમ નોંધમાંથી પસાર થવાનું, 2 બહાર પાડવાની આમ નોંધ કરવાની, અને પછીની 2 કઈ કરવાની? હોલ્ડર ખાતે જમા કરવાના, અને હોલ્ડર ખાતું પછી ઉધાર કરીને બેંક ખાતે જમા કરવાનું. જોઈ શકો, ખાસ યાદ રાખો, તમારે મોસ્ટ એમપી જો આમ નોંધ હોય ને તો બીજા નંબરની છે, બાકી કાંઈ ફેરફાર નહીં આવે. બીજા નંબરની નોંધમાં 6 સંજોગો આવશે. આ પહેલા સંજોગો છે, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરીએ. 100નો ડિબેન્ચર 120માં બહાર પાડી અને મૂળ કિંમતે પર કરીએ, એટલે પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરીએ. ત્રીજા સંજોગો કહી દો, 100 રૂપિયાનો ડિબેન્ચર વટાવે, એટલે કે 90માં બહાર પાડી, વટાવે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરે. એટલે મૂકી પ્રીમી મૂકી, વટાવ મૂકી ચાની ભૂકી. હવે જો પેજ નંબર 86 ઉપર જુઓ, સંજોગ નંબર 2 છે. જુઓ, સંજોગ નંબર 2 કેવી રીતે બહાર પાડ્યા? ટાઇટલ વાંચો, પરિસ્થિતિ વાંચો, સંજોગ વાંચો. નંબર 2, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવાના હોય. અહીં તો મૂળ કિંમત જ આવશે. ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી, અલ્પવિરામ, ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના. બહાર કેવી રીતે પાડ્યા? પ્રીમિયમે. પરત કેવી રીતે કર્યા? મૂળ કિંમત ને મૂળ કિંમત, 3 વાર તમારે મૂળ કિંમત જ બોલવાનું થાય. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કર્યો. ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કર્યો. ત્રીજા સંજોગ, ડિબેન્ચર વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કર્યો. મૂળ કિંમત એટલે 100 રૂપિયા, મેં અહીં લખ્યા જુઓ. તો આપણી પહેલા સંજોગ પૂરા થઈ ગયા. મૂકી, શું? મૂકી એટલે મૂળ કિંમતે બહાર પાડવો, મૂળ કિંમતે પરત કરો. એની આમ નોંધ પૂરી. પેજ નંબર 86 ઉપર એવું લખ્યું છે, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. મેં સંજોગ લખી નાખ્યા. ડિબેન્ચર મૂળ પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. પ્રીમિયમે બહાર પાડવા એટલે શું? એક વસ્તુ આપણે સમજી લઈએ કે કંપની પોતાના ડિબેન્ચર ગમે એટલા પ્રીમિયમે બહાર પાડી શકે છે, એ આપણે જોઈ લીધું. હવે પ્રીમિયમે બહાર પાડવા એટલે 100 રૂપિયાનું ડિબેન્ચર વધારે રૂપિયા લઈને બહાર પાડવો, આપણી ભાષામાં. અહીં મેં લખ્યું સંજોગ નંબર 2, 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર કેટલામાં બહાર પાડ્યો? 120માં બહાર પાડ્યો. તો આમ નોંધ બહાર પાડતી વખતે થોડાક ચેન્જીસ આવશે, જાજો ચેન્જીસ નહીં આવે, થોડોક ચેન્જીસ આવશે. છેલ્લી 2 આમ નોંધમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં આવે. 3 સંજોગોમાં અત્યારથી કહી દઉં. કેમ? મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે જ પરત, મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે જ પરત, મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે જ પરત. યાદ રાખો, છેલ્લે એને શું કીધું? મૂળ કિંમતે પરત, મૂળ કિંમતે પરત, મૂળ કિંમતે પરત. એટલે છેલ્લા 3 સંજોગો, 3 સંજોગોમાં આ એક બીજો સંજોગ આવ્યો, હજી ત્રીજો સંજોગ આવવાનો છે. ન્યાય આ 2 આમનો નહીં ફરે. એની સાબિતી આપણે જોઈ લઈએ. તો કે ડિબેન્ચર બહાર પાડતી વખતે બેંક ખાતે ઉધાર, એક ડિબેન્ચર માનો કે બહાર પાડે અને 120માં બહાર પાડે, બહાર પાડ્યો 120માં, એટલે બેંકમાં કેટલા જાય? 120 રૂપિયા. એટલે બેંક ખાતે ઉધાર 120, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 120 થઈ ગયા. 2 ખાતા ભેગા રાખવાના. ફરી વખત યાદી રાખો, અરજી અને મંજૂરી ખાતું ભેગું રાખવાનું છે તમારે. તે અરજી અને મંજૂરી ખાતે જમા 120. આ બહાર પાડવાની 2 આમનોંધમાંથી પસાર થવાનું. એમ બીજી આમનોંધ તમારા માટે બહુ જ અગત્યની છે. બીજી ઉપર તમારે ફોકસ કરવાનું. પહેલી આમનોંધમાં કોઈ પણ ચેન્જીસ નહીં હોય. બહાર પાડો એટલે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 120 રૂપિયા બેંકમાં ગયા, એટલે બેંક ખાતે ઉધાર 120, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 120. હવે અરજી મંજૂરી ખાતું જે જમા છે એ ઉધાર કરી નાખો. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 120. હવે તમને ખબર છે આ પ્રીમિયમ એ બહાર પાડ્યો છે, તો પ્રીમિયમ ક્યાં આવે? શેર મૂડીના ચેપ્ટરને યાદ કરો.
જ્યાં શેર મૂડી શબ્દ આવે ને જ્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે, યાદ હોય તો જ્યાં શેર મૂડી શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે. તો આપણે આ ડિબેન્ચરનું ચેપ્ટર ભણીએ. જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે. તો આ જગ્યાએ શું કરવાનું? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, યાદ રાખજો, બહાર પાડવાની બીજી આમ નોંધ આવી ગઈ. નંબર 2, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 120, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા 100. કેમ 100 રૂપિયા? ડિબેન્ચર એ મૂડી છે અને મૂડી ખાતે હંમેશા મૂળ કિંમત જ હોય, એવી રીતે યાદ રખાય. મૂડી ખાતે મૂળ કિંમત, એવી રીતે યાદ રાખી લેજો. મૂડી ખાતે મૂળ કિંમત આવે. મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા. આરે ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત આવે. તો તમે 120 ઉધાર કર્યા, તો તમે 100 હજી જમા કર્યા, હજી ઘટે કેટલા? 20 રૂપિયા. એ શેના ઘટે? તો ઉપરના 100 ઉપરના કેટલા? 120માંથી 100 જાય એટલે 20 રૂપિયા છે ને પ્રીમિયમના. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કેટલા? 20 રૂપિયા થઈ ગયા. 120 રૂપિયા ઉધાર કેને ખાતે? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 120, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા 100, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 20. આ બહાર પાડવાની આમ નોંધ યાદ રાખો. બીજી આમ નોંધમાં ચેન્જીસ આવ્યા છે, બીજા કાંઈ ચેન્જીસ નથી. અહીંયા એક ખાતું ખાલી વધારાનું આવ્યું. આની પહેલાંની રીતમાં જે હતું એમાં એના કરતાં એક ખાતું ખાલી વધારે આવ્યું. કયું? જામીનગીરી પ્રીમિયમ અનામત, કેમ કે પ્રીમિયમે બહાર પાડ્યો. હવે પરત કરતી વખતે, તો પરત કરતી વખતે ખબર જ છે, મૂળ કિંમતે પરત કર્યો, મૂળ કિંમતે પરત કર્યો, મૂળ કિંમતે, ત્રણેય વાર આપણે મૂળ કિંમતે જ રાખવો છે. તો આ આમ નોંધમાં, છેલ્લી બે આમ નોંધમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થાય નહીં. કેવી રીતે? યાદી આપું. તો અહીંથી આ ખાતું ઉપાડવાનું છે. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તો હવે ઉધાર કરી નાખો. પરત કરતી વખતે એટલે શેર હોલ્ડરની સભામાં ઠરાવ પસાર થશે કે હવે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવાનું નક્કી કર્યું હોય ને ત્યારે દેવાનું ખાતું ઊભું કરવું પડે. ચોપડે દફોર દેવાના, દફોર દેવું, તો દેવાનું ખાતું જમા કરો. તો અને ડિબેન્ચરનું ખાતું અત્યાર સુધી જે જમા હતું ચોપડે વર્ષોથી, એ ડિબેન્ચર ખાતું ઉધાર કરો એટલે ડિબેન્ચર ખાતું બંધ થઈ જાય. ખાલી જગ્યા ટકા, ત્રીજી આમનો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે કોને ખાતે જમા કરશો? લાભ આપનાર ખાતે જમા. આપનાર કોણ છે? ડિબેન્ચર હોલ્ડર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 100 રૂપિયા. કેમ 100 રૂપિયા? અહીંયા 100 રૂપિયા જુઓ, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, એ 100 રૂપિયા લઈને તમારે ઉધાર કરવાના. એટલે આ બે આમનોંધમાં ફેર થશે નહીં. અહીં ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તો હવે ચોથી આમનોંધ જુઓ, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા છે, તો ચોથી આમનોંધમાં ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા થઈ ગયા. બેંક ખાતેથી શરૂઆત થઈ અને બેંક ખાતે પૂરું થઈ ગયું. વચ્ચેના ખાતા બધાય બંધ. અરજી મંજૂરી ખાતું બંધ થઈ ગયું. ડિબેન્ચર ખાતું બંધ. ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બંધ. બેંક ખાતે ઉધાર, તેથી બેંક સિલક 120 રૂપિયા વધી. આજે બેંક સિલક 100 રૂપિયાથી ઘટી. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર કર્યા હશે, બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા. અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સર્વેમાં વહી જશે. આપણે આના પછીનું ચેપ્ટર હમણાં જ હવે થોડાક જ સમયમાં ચાલુ કરવાનું છે, કંપનીના વાર્ષિક હિસાબો. આ જામીનગીરી પ્રીમિયમ અનામત ત્યાં અનામત અને વધારાના શીર્ષક નીચે બતાવશે. આ સંજોગ ક્યાં હતા? ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી, 100 રૂપિયાનું ડિબેન્ચર 120માં બહાર પાડી અને 100 રૂપિયામાં પરત કરે. એટલે શું બન્યું? પ્રીમી મૂકી એટલે પ્રીમિયમે બહાર પાડ્યો, મૂળ કિંમતે પરત કર્યો. પ્રીમિયમે બહાર પાડ્યો, મૂળ કિંમતે પરત કર્યો. સંજોગ નંબર 3 જોઈ લઈએ આપણે. જો પેજ નંબર 86 ઉપર ત્રીજા સંજોગો. ત્રીજો સંજોગ કયો છે? ડિબેન્ચર વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. પાછું લખાઈને આવ્યું. આ સંજોગ નથી ફરતા, ધ્યાન રાખજો. મૂળ કિંમતે પરત કરવા, મૂળ કિંમતે પરત કરવા અને મૂળ કિંમતે પરત કરવા 3 વખત લખાઈને આવ્યું. આ વખતે આપણે ડિબેન્ચર વટાવે બહાર પાડવા છે. વટાવે બહાર પાડવા એટલે શું? તમને ખબર છે, એટલે કે ડિસ્કાઉન્ટે બહાર પાડવા. 100 રૂપિયાનો ડિબેન્ચર, 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર લોકોને 90 રૂપિયામાં આપવો, એટલે 10 રૂપિયા ડિસ્કાઉન્ટે બહાર પાડ્યો કહેવાય. એટલે બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે? 100માંથી 90 જાય એટલે 10 રૂપિયાનો ડિફરન્સ આવ્યો હોય. 10 રૂપિયા ઓછા લીધા કહેવાય. ઓછા લીધાને શું કહેવાય? ડિસ્કાઉન્ટ કહેવાય. તો ડિસ્કાઉન્ટ શું છે કંપની માટે? જો પ્રીમિયમ મૂડી નફો હોય, તો આપણે ચર્ચા થઈ ગઈ છે, પ્રીમિયમ મૂડી નફો હોય, જામીનગીરી પ્રીમિયમ હોય તો મૂડી નફો. તો વટાવ શું છે? ધંધાનો ખર્ચ છે. ખર્ચ હોય તો ખર્ચ ખાતું, ખર્ચ કે નુકસાન ખાતું આપણે ઉધાર કરવું પડે. 11માં શીખી ગયા. તો હવે આપણે બહાર પાડવાની બે આમ નોંધ કરી લઈએ, પરત કરવાની છેલ્લી બે આમ નોંધ કરીએ. એટલે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. છેલ્લી બે આમ નોંધ અત્યારથી કહી દઉં, છેલ્લી બે આમ નોંધમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તો જોઈએ હવે. મેં અહીં લખ્યું છે, બરાબર સમજો. લાઈવ ઉદાહરણ આપું છું. 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર કેટલામાં બહાર પાડ્યો? 90 રૂપિયામાં. સાંભળજો, બરાબર હિસાબ કરાવું છું. એક ડિબેન્ચર બહાર પાડે ને એટલે કંપનીને 90 રૂપિયા મળે, અને ઇસ્યુ પ્રાઇસ કહેવાય, બહાર પાડેલ કિંમત કહેવાય.
હતો કેટલાનો? 100 રૂપિયાનો. તો આ તો ઘર જઈને ઓસરી વધે. 100 રૂપિયા લેવાના, સર્ટિફિકેટ 100નું આપવાનું, અને લેવાના કેટલા? તો કે 90. તો 10 રૂપિયા આપણને ડિબેન્ચર દીઠ નુકસાન જાય. એ નુકસાન જાય ને કંપની માટે ડિસ્કાઉન્ટ કહેવાય. ડિસ્કાઉન્ટ એ કંપની માટે વટાવ છે. વટાવ એ કંપની માટે ખર્ચ છે. એ પ્રસારિત મહેસૂલી ખર્ચ બનવાનો છે, અવાસ્તવિક મિલકત બનવાની છે. તો હવે આપણે બહાર પાડવાની આમ નોંધ ચાલુ કરીએ. બેંક ખાતે ઉધાર, સંજોગ જોઈ લેજો બરાબર. સંજોગ એટલે શરત. કેવી રીતે બહાર પાડ્યો, કેવી રીતે પરત કર્યો? વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કર્યો. યાદ રાખજો, પહેલા સંજોગ શું હતા? મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. બીજા સંજોગ શું હતા? પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. ત્રીજા સંજોગ લાગી ગયા. ત્રીજા સંજોગ શું છે? વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરો. વટાવે બહાર પાડવા એટલે 100 રૂપિયાની, આ સંજોગ જુઓ, 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર 90માં બહાર પાડ્યો એટલે બેંકમાં કેટલા જાય? તો કે બેંકમાં જાય 90 રૂપિયા. બેંક ખાતે ઉધાર 90, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 90. યાદ રાખજો, અરજી મંજૂરી ભેગું બોલવાનું છે, કેમ કે એક સાથે રકમ મંગાવવામાં આવે છે. એટલે તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. યાદ રાખો, પહેલી નોંધમાં કોઈ પણ ચેન્જીસ નહીં. જે ફેરફાર થાય છે બીજી નોંધમાં જ ફેરફાર થાય છે, બાકી કાંઈ ફેરફાર નહીં. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 90. હવે એ 90 વાળું ખાતું જે જમા છે એ આપણે ઉધાર કરી નાખો. એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 90, એટલે એ ખાતું બંધ થઈ ગયું. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું બંધ થઈ ગયું. હવે યાદ રાખજો, એલર્ટ રહેવાનું છે. હવે શું એલર્ટ રહેવાનું? કેવી રીતે બહાર પાડ્યો હતો? તો કે વટાવે. વટાવ કઈ આમ નોંધમાં આવે? આ બહાર પાડવાની પહેલી આમ નોંધમાં, બીજી આમ નોંધમાં? તો કે બીજી આમ નોંધમાં. કેમ બીજી આમ નોંધમાં? યાદ હોય તો જ્યાં આપણે પ્રીમિયમે બહાર પાડીએ તો કેવી રીતે આપણે કરતા હતા? જ્યાં શેર મૂડી શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે, જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે. તો એવી રીતે જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં વટાવ શબ્દ આવે. એવી રીતે યાદ રાખી લેવાનું. જ્યાં ડિબેન્ચર શબ્દ આવવાનો છે, હવે આમાં ડિબેન્ચરની મૂડી તો જમા કરશો જ ને, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર, તો ત્યાં વટાવ ખાતું ઉધાર કરવાનું. શું કરવાનું? બીજી આમ નોંધમાં ચેન્જીસ આવ્યો. વટાવ ખાતું કેમ ઉધાર? વટાવ ધંધાનો ખર્ચ છે, તો અહીં લખાય ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. બોલો કેટલા? 10 રૂપિયા. બે વચ્ચેનો ડિફરન્સ. 100 રૂપિયાનો ડિબેન્ચર કેટલામાં બહાર પાડ્યો? 90માં. ડિફરન્સ 10 રૂપિયા આવે એટલે આમ નોંધ બનવા માંડી. બીજી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 90, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10, કેમ કે વટાવ ખાતું હંમેશા ઉધાર હોય કંપનીના ચોપડે. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર્સ ખાતે જમા. કેટલા સરવાળામાં લેવો? તો કે સરવાળામાં 100 થશે. 90 + 10, 100 રૂપિયા ડિબેન્ચર ખાતે જમા. કેમ? ડિબેન્ચર એ મૂડી છે. મૂડી ખાતે હંમેશા મૂળ રકમ. તો મૂળ રકમ કેટલી કહેવાય? 100 રૂપિયા. તમને એમ થાય સાહેબ આ 90 અને 10 એ શું છે? 90 રૂપિયા એ કંપનીને મળ્યા એટલે અરજી મંજૂરી ખાતું બંધ કર્યું અને વટાવ ખાતું ઉદ્ભવ્યું, કંપનીના ચોપડે સર્જન થયું છે. એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર જુઓ તમારી પાસે છે જ, પેજ નંબર 86 ઉપર જુઓ. બીજી આમ નોંધમાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવા પડ્યા અને એ બેનો સરવાળો 90 + 10 તાળો મળી ગયો 100 રૂપિયા. એ કેને ખાતે જમા કરશો? તો કે ડિબેન્ચર ખાતે જમા. કેમ કે ડિબેન્ચર એ મૂડી છે. મૂડી ખાતું હંમેશા જમા કરવું પડે. આ બે આમ નોંધ બહાર પાડવાની તમે જુઓ ફરી વખત. પહેલી આમ નોંધમાં કોઈ ચેન્જીસ નથી, બીજી આમ નોંધમાં ચેન્જીસ આવ્યા કરે. હવે પરત કરતી વખતે બે આમ નોંધ, 3 અને 4, 4 જ આમ નોંધ થાય. આ રીતમાં 4 આમ નોંધ કરતી જવાની. હવે ડિબેન્ચર પરત કરતી વખતે કેવી રીતે પરત કરવા? યાદ કરો, 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર તમારે મૂળ કિંમતે જ પરત કરવાનો. છેલ્લે લખ્યું છે અહીંયા, શરત જુઓ, મૂળ કિંમતે પરત કરો એવું લખ્યું છે અહીંયા. તો મૂળ કિંમત આ રહી 100 રૂપિયા છે, તો તમારે 100 રૂપિયા લેખે પરત કરી દેવો પડે. તો હવે આપણે અહીંયા જે આની સાથે કનેક્ટ કરો. બીજી આમ નોંધ શું છે? તો કે ડિબેન્ચર ખાતું જમા છે, કંપનીના ચોપડે દેવું છે. તો કે હા, કેટલું રૂપિયા દેવું બતાવ્યું? 100 રૂપિયા. તો 100 રૂપિયા ઉધાર કરો. એટલે ડિબેન્ચર અહીં ખાતું જમા છે તો અહીં ઉધાર કરો. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 100. કેમ હોલ્ડર ખાતું? તો કે સંચાલકોની સભામાં પહેલાં ઠરાવ પસાર કર્યો કે ડિબેન્ચરની રકમ હવે પરત કરવાનું નક્કી કરીએ છીએ. એટલે તમારે દેવાનું ખાતું જમા કરવું પડે. દફોર દેવું, દફોર દેવાના, તો દેવાનું ખાતું હંમેશા જમા કરવું પડે. એ જમા થયું ને, હવે ચોથી આમ નોંધમાં જુઓ, ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરી દો, પેમેન્ટ કરો. એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતું જમા છે, એ ડિબેન્ચર હોલ્ડર ખાતું ઉધાર થઈ ગયું. 100 રૂપિયા અહીં જમા હતા, 100 રૂપિયા ઉધાર થઈ ગયા. તે બેંક ખાતે જમા 100 રૂપિયા એટલે ચૂકવાઈ ગયા. મૂળ કિંમતે ચૂકવણી કરવાની હતી. આરે મૂળ કિંમતે પરત કરવાના હોય. એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર 90માં ભલે બહાર પાડ્યો, પણ 100 રૂપિયા પાછા દેવાના છે. કંપનીએ મેળવતી વખતે મેળવ્યા કેટલા? 90 રૂપિયા. પરત કરતી વખતે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી ચૂકવા કેટલા? તો કે 100 રૂપિયા. તો આ છે ડિબેન્ચર વટાવ ખાતું. તો ડિબેન્ચર વટાવ ખાતું એક ઉદ્ભવે સાવ સહેલી રીત છે. એટલે કે સંજોગ નંબર 1, 2 અને 3
પરત કરતી વખતે 100 રૂપિયા 100 રૂપિયા ને 100 રૂપિયા જ આવે છે, યાદ રાખજો. તો તમારા સંજોગ ભલે બદલતા જાય પણ છેલ્લી બે આમ નોંધ બદલતી નથી, યાદ રાખજો. છેલ્લી બે આમ નોંધમાં કોઈ પણ જાતના ચેન્જીસ ન આવે. તો આ રીતે તમારે 4 આમ નોંધ કરવાની થશે. હવે તમને આમાંથી શું શીખવા મળ્યું? તમે 3 સંજોગ કર્યા, જુઓ અહીંયા તમને 3 સંજોગ શીખવાડી દો. આના પછી હજી આપણે અહીંયા 4, 5 અને 6ના સંજોગો શીખવાના. પેજ નંબર 86 ઉપર જ છે. તો પહેલાં શીખવાડી દો 3 એ 3 શરત, ધ્યાન રાખજો. કેવી રીતે યાદ રખાય? નંબર 1 અહીંયા લખ્યું મૂકી મૂકી. મૂકી મૂકી એટલે શું? મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. સંજોગ નંબર 2 પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કર્યા. પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે બહાર પાડ્યા. સંજોગ નંબર 3 કેવી રીતે બહાર પાડ્યા? વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કર્યા. છેલ્લા સંજોગ જુઓ, પરત કરવાના સંજોગ જુઓ, ફરતા નથી. એટલે પરત કરવાના સંજોગો જ્યારે મૂળ કિંમત આવે ને ત્યારે છેલ્લી બે આમ નોંધ સરખી જ હશે. સાવ સહેલી આમ નોંધ, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંક ખાતેથી ઉધાર શરૂઆત થાય આમ નોંધની અને બેંક ખાતે જમા આમ નોંધ પૂરી થશે. ચોથી આમ નોંધમાં બેંક ખાતું જમા લખી નાખો એટલે તમારી આમ નોંધ 4 એ 4 પૂરી. બીજું મેં તમને આની પહેલાં કીધું કે બોર્ડમાં બાબત છે વગર આમ નોંધ પૂછાય છે. હવે આને કેવી રીતે યાદ રાખવા? જુઓ, મૂકી મૂકી પ્રીમી મૂકી, વટાવ મૂકી ચાની ભૂકી. થાય કે નહીં? બરાબર યાદ રાખો. મૂકી મૂકી પ્રીમી મૂકી, વટાવ મૂકી ચાની ભૂકી. મૂળ કિંમતે બહાર, મૂળ કિંમતે પરત. પ્રીમિયમે બહાર, મૂળ કિંમતે પરત. વટાવે બહાર, મૂળ કિંમતે પરત. ચાની ભૂકી એવું યાદ પરીક્ષામાં નહીં આવો. હવે જો પેજ નંબર 86 ઉપર જ રહેજો તમે. આપણે 3 સંજોગ પૂરા કર્યા ને. કયા કયા સંજોગ પૂરા કર્યા? નંબર 1, નંબર 2, નંબર 3. નંબર 1 એટલે મૂળ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવો, મૂળ કિંમતે પરત કરવો. ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી પણ મૂળ કિંમતે પરત કરવો. ડિબેન્ચર વટાવે બહાર પાડી પણ મૂળ કિંમતે પરત કરવો. છેલ્લા સંજોગો જુઓ અહીંયા. મૂળ કિંમત મૂળ કિંમત મૂળ કિંમત, મૂકી મૂકી પ્રીમી મૂકી, વટાવ મૂકી ચાની ભૂકી. તો હવે આપણે શું કરવું છે? હવે આપણે પ્રીમિયમ જ પરત કરવો. આપણે આજે જ થિયરી જોઈ, ડિબેન્ચર 2 જ રીતે પરત થઈ શકે, વટાવે પરત થઈ શકે નહીં. 2 જ રીત કઈ? એક કામ પરત કરો તો મૂળ કિંમતે જ પરત કરજો અને નહીંતર તમે પ્રીમિયમે જ પરત કરજો. ડિબેન્ચર 2 જ રીતે પરત થઈ શકે, એક કામ મૂળ કિંમતે અથવા પ્રીમિયમે. મૂળ કિંમતની વાત પૂરી થઈ ગઈ. મૂળ કિંમતે પરત કરવો, મૂળ કિંમતે પરત કરવો, મૂળ કિંમતે પરત કરવો, એ વાત પૂરી. 3 સંજોગો ધ્યાનમાં રાખીને વાત પૂરી થઈ ગઈ. હવે આપણે પ્રીમિયમે પરત કરવો, પ્રીમિયમે પરત કરો અને પ્રીમિયમે પરત કરો. સંજોગ નંબર 4, 5 ને 6, ટોટલ 6 સંજોગોમાંથી પસાર થવાનું છે. ટોટલ 6 સંજોગો. ચોથો સંજોગ, 5મો સંજોગ ને 6ઠો સંજોગ. અહીં ચોથા સંજોગની પરિસ્થિતિ હું હમણાં લખવાનો છું, સંજોગ. પછી એમાં બહાર પાડવાની 2 આમ નોંધ લખવાનો છું. પછી ડિબેન્ચર પરત કરતી વખતે એટલે કે ડિબેન્ચર હોલ્ડરની સભામાં ઠરાવ પસાર કરવાની 1 આમ નોંધ, એ તો ફિક્સ જ છે, ફરવાની નથી. અને ડિબેન્ચર હોલ્ડરને નાણાંની ચૂકવણી કરતી વખતે પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. પેજ નંબર 86 ઉપર જ રહેજો. જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે કે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડ્યા હોય, બરાબર સમજો. તમે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યો હોય, અહીં મેં સંજોગ લેખા આર્યા, બહાર પાડ્યા 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડ્યો હોય, 100 રૂપિયાનો ડિબેન્ચર 110માં બહાર પાડ્યો હોય, 100 રૂપિયાનો ડિબેન્ચર 90માં બહાર પાડ્યો હોય. એટલે 100નો ડિબેન્ચર 100માં બહાર પાડો એટલે મૂળ કિંમતે બહાર પાડ્યો કહેવાય. 100 રૂપિયાનો ડિબેન્ચર 110માં બહાર પાડો એટલે પ્રીમિયમે બહાર પાડ્યો કહેવાય. 100 રૂપિયાનો ડિબેન્ચર 90માં બહાર પાડો એટલે વટાવે બહાર પાડ્યો કહેવાય. અને આ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે એવા સંજોગ છે. ઓલા બોક્સ પૂરું થઈ જાય ને તમારું, આ એ નીચે લખ્યું છે ઘાટા કાળા અક્ષરે. આ જે કોષ્ટક પૂરું થઈ જાય ને નીચે લખ્યું છે, ફરી વખત અગેન વાંચું છું. જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યો હોય, પ્રીમિયમે બહાર પાડ્યો હોય
કે વટાવથી બહાર પાડ્યો હોય અને પ્રીમિયમ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે આવા સંજોગો જોઈએ તો ત્રણેય વખતે તમારે જુઓ, મેં અહીં 120 રૂપિયા 120 રૂપિયા 3 વખત લખ્યા. તમે જુઓ એની મૂળ કિંમત જુઓ, હંમેશા મૂળ કિંમત સાથે સરખાવો. 100 રૂપિયાનો ડિબેન્ચર પરત કેટલામાં કર્યો? 120માં. 100 રૂપિયાનો ડિબેન્ચર પરત કેટલામાં કર્યો? 120માં. 100 રૂપિયાનો ડિબેન્ચર પરત કેટલામાં કર્યો? 120 રૂપિયા. એટલે પ્રીમિયમે પરત કર્યો કહેવાય કે નહીં? ઉપરના 20 રૂપિયા દીધા કે નહીં? લેતી વખતે આપણે 100 રૂપિયા લીધા અને પરત કરતી વખતે આપણે 20 રૂપિયા 120 રૂપિયા પાછા આપ્યા. તો આમાં બે વચ્ચે ડિફરન્સ કેટલો આવે? 100 અને સામે 120, તો 20 રૂપિયા ડિફરન્સ આવે. 20 રૂપિયા એ શું પડે? તો આપણે થિયરી સમજી લઈએ. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ, એટલે આ યાદ રાખજો, ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે મૂડી ખોટ છે. વિચાર માગી લે તેવા છે આ દાખલા. અંડરલાઇન કરો, ખોટ છે. ડિબેન્ચર એનો અર્થ એમ થાય ડિબેન્ચર પરત પ્રીમિયમ નામ આવશે, એ કંપની માટે મૂડી ખોટ છે. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું એ પ્રીમિયમ એ કંપની માટે મૂડી ખોટ છે, મૂડી નુકસાન છે. પહેલાં 3 સંજોગો છે ને એ તમારા માટે બહુ સહેલા છે. હવેના જે 3 સંજોગો છે ને 4, 5 ને 6 મેં કન્ટિન્યુ જ રાખ્યા છે. હું તમને PDF પણ એ જ રીતે મોકલી દેવાનો છું. 6 સંજોગો કડકડાટ પાકા કરવાના છે અને છેલ્લા 3 સંજોગો 4, 5, 6 એ તમારા માટે થોડોક વિચાર માગી લે હશે. એક વસ્તુ નક્કી છે કે ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ, ફરી વખત 100 રૂપિયાનો મૂળ કિંમતનો ડિબેન્ચર 120માં પરત કરેલો છે એટલે 20 રૂપિયા ઉપરના આપ્યા ને એ પરત પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? પરત પ્રીમિયમ એ કંપની માટે ખોટ છે, મૂડી નુકસાન છે. કેમ મૂડી નુકસાન છે? તો ડિબેન્ચર રોજ ઉઠીને થોડાક બહાર પાડવાના હોય. કંપનીની લાઈફની અંદર ક્યારેક બહાર પાડવાના હોય, લાંબા સમય પછી બહાર પાડવાના હોય. અને જો લાંબા સમય પછી કોઈક નુકસાન ઉદ્ભવતું હોય ને, ખોટ જતી હોય તો એને મૂડી નુકસાન કહેવાય. તેથી આ પરતના પ્રીમિયમની રકમ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. તમને પ્રશ્ન થશે, એક લાંબુ વસ્તુ ખાતું ઊભું થાય છે અહીંયા અને તમારે એ યાદ રાખવું પડશે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ડિબેન્ચર આપણે 100 રૂપિયાનો ડિબેન્ચર 120માં પરત કરવો છે તો ઉપરના 20 રૂપિયા જે જાય છે એ કંપની માટે પરત પ્રીમિયમ છે અને પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન છે એમ કહે છે. પરત પ્રીમિયમ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતું આવ્યું તો નુકસાન ખાતું કંપનીના ચોપડે ઉધાર જ કરવું પડશે. આપણે અત્યારથી ફિક્સ થઈ ગયું છે. હવે વાત એ છે કઈ આમનોંધમાં, મેં પહેલાં જ કીધું છે કે ડિબેન્ચર બહાર પાડતી વખતની બીજી આમનોંધ ઉપર જ તમારે ટ્રીક મારવાની, બીજી આમનોંધ ઉપર જ ફોકસ કરવાનું છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનને ડિબેન્ચર પરતના નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિબેન્ચર તમે જ્યારે બહાર પાડો છો અને પરત પ્રીમિયમ આપો છો ત્યારે એ પરતના નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડરલાઇન કરી લેજો. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનને ડિબેન્ચર પરતના નુકસાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ ભવિષ્યમાં, હવે ભવિષ્યનો વારો આવ્યો, અત્યારે બહાર પાડ્યા અને ભવિષ્યમાં 5 કે 10 કે 8 કે 20 વર્ષ પછી પરત કરો ત્યારની વાત આવી. ભવિષ્યમાં આપવાનું થતું આ પ્રીમિયમ એ કંપની માટે દેવું છે. અંડરલાઇન કરી લેજો. બોર્ડમાં પ્રશ્ન બને છે, ડિબેન્ચર બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો, ડિબેન્ચર પરત પ્રીમિયમ કંપની માટે શું છે? બોર્ડમાં પૂછાઈ ગયું, હમણાં જ પૂછાણો તો એકવાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું છે. યાદ રાખજો, કન્ફ્યુઝન થાય. હું જામીનગીરી પ્રીમિયમ અનામતની વાત નથી કરતો, હું ડિબેન્ચર પરત પ્રીમિયમની વાત કરું છું. જ્યારે 100 રૂપિયાનો ડિબેન્ચર 120માં પરત કરો, 100 રૂપિયા ડિબેન્ચર 120માં પરત કરો, 100નો ડિબેન્ચર 120માં પરત કરો, 3 સંજોગ 4, 5, 6, તો એમાં ઉપરના જે 20 રૂપિયા છે ને એને પરત પ્રીમિયમ કહેવાય. એ પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે. તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બોર્ડમાં કે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ એ કંપની માટે શું છે? બોર્ડમાં પૂછાયેલ છે, હાઇલાઇટ કરી લેજો. પ્રીમિયમ એ પ્રીમિયમ એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત નહીં, ફરી વખત પરત પ્રીમિયમની વાત છે. પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે જેથી પ્રીમિયમની રકમ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. આમનોંધનો નિયમ છે, તમને ખબર છે કે જે ખાતું ઉધાર કર્યું હોય તો એની સામે ખાતું એના જેટલું જ બીજું ખાતું તમારે જમા કરવું પડે છે. આમનોંધમાં તમને ખબર છે, આમનોંધ તમે લખો છો, તમે જે ખાતું ઉધાર કરો છો એટલા જ તમે ખાતા તમારે જમા કરવાના હોય. યાદ કરો, ઉધારખાનામાં જે રકમ લખો છો એટલી જ રકમ પાછી જમાખાનામાં આવવા માટે શું કરવું પડે? એકવાર તમે નુકસાન ઉધારશો, ડિબેન્ચર બહાર પાડતી વખતે હમણાં પ્રશ્ન થવાનો છે, નુકસાન ઉધારશો તો પરત પ્રીમિયમ તમારે જમા કરવું પડશે. કેમ કે પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે. દ ફોર દેવાની બાકી હંમેશા જમા હોય. પણ ભવિષ્યની વાત છે, એ કંપની માટે દેવું બનાવવું છે અત્યારથી. ક્યારે? ડિબેન્ચર બહાર પાડે ત્યારે. એક બાજુ નુકસાન છે, બરાબર યાદ રાખજો. 100 અને 120નો તફાવત કહું છું.
તો એ 20-20 રૂપિયા કંપની માટે નુકસાની છે અને 20-20 રૂપિયા કંપની માટે પરત પ્રીમિયમ એ દેવું પણ છે. એટલે પરત પ્રીમિયમના નુકસાન ખાતે આપણે ઉધાર કરશું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું જમા કરશું. અહીં વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવું કે ડિબેન્ચર બહાર પાડતી વખતે મંગાવેલ પ્રીમિયમ જે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. એટલે એ તમને ચોખવટ કરવા માગે છે, ક્લેરિફિકેશન કહેવાય ઇંગ્લિશમાં, કે જોજો 100 રૂપિયાનું ડિબેન્ચર તમે 110માં બહાર પાડો તો એને જામીનગીરી પ્રીમિયમ અનામત કહેવાય ને, કહેવાય કે નહીં? પણ 100 રૂપિયાનું ડિબેન્ચર તમે 120માં પરત કરો તો એને પરત પ્રીમિયમ કહેવાય, કહેવાય કે નહીં? તો જુઓ, જેથી મંગાવેલ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે, જે કંપની માટે તો મૂડી નફો છે. જ્યારે ડિબેન્ચર પરત કરતી વખતે ચૂકવવાનું થતું પ્રીમિયમ જે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે, જે કંપની માટે દેવું છે. બરાબર સમજો, અંડરલાઇન કરી લેજો, બેયની ચોખવટ કરી લઈએ. ડિબેન્ચર પ્રીમિયમ અનામત કંપની માટે નફો છે. ડિબેન્ચર પ્રીમિયમ અનામત ખાતું કંપની માટે, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપની માટે મૂડી નફો છે. જ્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે. અંડરલાઇન કરી લેજો. જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે જુદી જુદી પરિસ્થિતિમાં નીચે પ્રમાણે આમ નોંધ થશે. પ્રીમિયમથી પરત કરવાના છે, મેં અહીં લખ્યું છે સંજોગ નંબર 4, 5, 6, એ હું અહીં લખીને એની આમ નોંધ હું બતાવીશ અને સમજાવીશ. બરાબર સમજજો, એને થોડોક વિચાર માગી લે તેવી હશે, પણ પછી છેલ્લી બે આમ નોંધમાં કોઈ ફેરફાર નહીં હોય. એટલે જોજો, હવે સામેના પેજ નંબર 86 અને 87 ઉપરનું સમજાવું છું. હવે તો આપણે સમજી લઈએ. તો એક આ યાદી આપી દઉં કે તમને મેં મુદ્દા નંબર 9 કીધો તો યાદ છે, પેજ નંબર 85 ઉપર ડિબેન્ચરના નાણાં પરત કરવાના અંગે. તો જુઓ, એ છે ને અહીંયા 9મા નંબરના મુદ્દામાં આવરી લીધું એને. જુઓ, હવે આવી ગયું કે ડિબેન્ચરના નાણાં પરત કરતા સમયે ડિબેન્ચર ખાતું બંધ કરવામાં આવે છે અને ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? ડિબેન્ચર હોલ્ડર ખાતે. અને આપણે અહીં લખીએ છીએ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. પછી હોલ્ડર જમા હોય હોલ્ડર ઉધાર કરો, એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ 9મા નંબરનો મુદ્દો છે. ડિબેન્ચર હોલ્ડરના નાણાં પરત કરવામાં આવે ત્યારે હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે પેજ નંબર 86 ઉપર આવી જાઓ. આપણે સંજોગ નંબર 4 પકડીએ છીએ અત્યારે. સંજોગ નંબર 4, ડિબેન્ચર કેવી રીતે બહાર પાડશો? તો કે મૂળ કિંમતે બહાર પાડી અલ્પવિરામ કેવી રીતે પરત કરવાનો છે? પ્રીમિયમે. હવે આપણે પ્રીમિયમે 3 વખત પ્રીમિયમે પરત કરવાના છે, યાદ રાખજો. પ્રીમિયમે મૂળ કિંમતે બહાર પાડી એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડ્યો. પહેલાં આ બે સરખાવી લ્યો. 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડ્યો એટલે મૂળ કિંમતે બહાર પાડી. પછી આ 100 રૂપિયા આની સાથે સરખાવો. આ મૂળ કિંમતનો ડિબેન્ચર કેટલામાં પરત કર્યો? 120માં. એટલે શું કહેવાય? પ્રીમિયમે પરત કરવા. જો એમાં લખ્યું છે શરત જુઓ, તો કે શરતમાં અહીં લખ્યું જ છે ઉપર, જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે આમ નોંધ 4 જ થાય. કેટલી? 2 બહાર પાડવાની. એટલે આ 2 ખાનામાં તમારે 2 કરવાની, એક આ ખાનામાં કરવાની ને એક આ ખાનામાં. 4 આમ નોંધમાં પૂરું. જોઈએ હવે આપણે આમ નોંધ. તો કે કેવી આમ નોંધ થાય? તો કે સૌથી પહેલાં બેંક દ્વારા પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. કેટલા? કેવી રીતે બહાર પાડ્યા? પહેલાં આ 2 લઈ લ્યો. મૂળ 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડ્યો એટલે બેંકમાં કેટલા જાય? 100 રૂપિયા જાય કે ન જાય બહાર પાડતી વખતે? પછી તે આપણે ડિબેન્ચરના નાણાં ભેગા મગાવીએ એટલે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. કેટલા? તો કે 100 રૂપિયા. કેમ? 100 રૂપિયા ઉધાર ને 100 રૂપિયા જમા થઈ ગઈ આમ નોંધ. આ પહેલી આમ નોંધ છે. પછી આ બીજી આમ નોંધ કરીએ. બીજી આમ નોંધ કેવી? તો કે હવે તમારે બીજી આમ નોંધમાં જવું હોય, મેં તમને કીધું હતું કે જે ફેરફાર છે એ બીજી આમ નોંધમાં જ છે. ફોકસ બીજી નોંધમાં જ કરજો તમે. તો જે ખાતું જમા છે એ ઉધાર કરી નાખો. તો કે હવે આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કરો. કેટલા? તો કે 100 રૂપિયા. થઈ ગયું ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું બંધ. હવે આપણે આ આમ નોંધમાં થોડુંક મેજિક, થોડુંક લોજિક, પાછળ જીક શબ્દ આવે, લોજિક અને મેજિક બે લગાડવાનું છે. કેવી રીતે બહાર પાડ્યા હતા? તો કે મૂળ કિંમતે. એ થઈ ગયું. કેવી રીતે પરત કરવાના? તો કે પ્રીમિયમે. તો પ્રીમિયમ, પરત પ્રીમિયમ છે આ દાખલાની અંદર. પરત પ્રીમિયમ કંપની માટે નુકસાની છે, પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે. તો નુકસાનનું ખાતું ઉધાર થાય ને દેવાનું ખાતું જમા થાય. દ ફોર દેવું, દ ફોર દેવાના. તો દેવાનું ખાતું હંમેશા જમા હોય. હવે આપણે એક ખાતું ઉદ્ભવશે જેમાં લખ્યું છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ
ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા 20 રૂપિયા। ધ્યાન આપો, અહીંયા 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર કેટલામાં પરત કરવો છે? 120માં। તો 20 રૂપિયા નુકસાન ગયું। ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 100, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20, કુલ ઉધાર કેટલા થયા? તો કે 120। તો 120 હવે જમા કરીએ આપણે। તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા। ડિબેન્ચર ખાતે તો હંમેશા કઈ રકમ જમા થાય? બોલો બધાય। ડિબેન્ચર એ મૂડી છે, મૂડી ખાતે હંમેશા મૂડી ખાતે હંમેશા મૂળ કિંમત જમા થાય। તો 100 રૂપિયા જમા કરી દો। તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા આપણે વાં લખતા હતા, યાદ હોય તો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા મૂળ કિંમત। તો અહીં મૂળ કિંમત જ આવે, 100 રૂપિયાની મૂળ કિંમત આ રહી। હવે અહીંયા 120 ઉધાર થયા, તાળો મળતો નથી, 20 રૂપિયા ઘટે। એ 20 શેના ઘટે? તમે જે અહીં 20 ઉધાર કર્યા ને એ જ 20 જમા કરવાના, પણ કયા નામ ઉપર? ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું ઉદ્ભવે, જો લખ્યું છે એમાં, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા? તો કે 20 રૂપિયા થઈ ગયા। 100 રૂપિયા અને 20 રૂપિયા ઉધાર, 100 રૂપિયા અને 20 રૂપિયા જમા, 120 ઉધાર 120 જમા। ફરી વખત આમ નોંધ સમજા જેવી છે, તમારા માટે શીખવા જેવી। આમ નોંધમાં કાંઈ નથી। બેંક ખાતે ઉધાર, પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 100 રૂપિયા। હવે બીજી આમ નોંધ, બહાર પાડવાની બે આમ નોંધ હોય, તો અરજી મંજૂરી ખાતું જમા છે એ ઉધાર કરો, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 100, કેમ કે અહીંયા જે 100 રૂપિયા હોય અહીં 100 રૂપિયા આવી ગયા। હવે આ પ્રીમિયમે પરત કરવો છે એટલે એને નુકસાન ઉદ્ભવે છે, કેટલું? 20 રૂપિયા। 100 અને 120નો તફાવત 20 રૂપિયા, એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એક ખાતું તમારે યાદ રાખવું પડશે, 20 રૂપિયાવાળું, ત્યાંથી આવી ગયું 100 અને 120નો તફાવત। તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર ખાતે તો મૂળ કિંમત જ આવે હંમેશા 100 રૂપિયા। તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા, પરત પ્રીમિયમ એ કંપનીનું દેવું છે અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ કંપની માટે ખોટ છે, નુકસાન છે, એટલે નુકસાન જે ઉધાર કર્યું હોય ને એટલું જ તમારે દેવું જમા કરી દેવાનું છે। આ ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ। હવે પરત કરવાની આમ નોંધ લખો, નંબર 3, પરત કરતી વખતે પહેલાં ઠરાવ પસાર કરવો પડશે, એટલે જે ખાતું તમે ડિબેન્ચરનું ખાતું જમા છે એ ઉધાર કરો, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, આટલું જ કરવાનું। કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા। અહીં 100 રૂપિયા છે જો ડિબેન્ચરમાં, તો અહીં 100 રૂપિયા ઉધાર અને 100 રૂપિયા જમા થઈ ગયું, કેમ કે તમારે એક ડિબેન્ચરનું ખાતું અને ડિબેન્ચરનું ખાતું કેટલાથી ઉધાર કર્યું છે? જમા કર્યું, તો કે 100 રૂપિયાથી જમા કર્યું, તો ડિબેન્ચરનું ખાતું 100 રૂપિયાથી ઉધાર થયું। પછી જે ખાતું તમે પરત પ્રીમિયમનું જે જમા કર્યું છે ને એ ઉધાર થઈ જશે। કેમ? એટલા માટે કે પરત કરો ને ત્યારે દેવું સમાપ્ત થઈ જાય, આપણી ઉપર દેવું છે પણ તમે એને નાણાં આપી દો એટલે દેવું સમાપ્ત થશે। એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 20 રૂપિયા। ડિબેન્ચરમાં કેટલા? 100 રૂપિયા। તો કે ડિબેન્ચર ખાતું જ્યાં જમા છે 100 રૂપિયાનું એ ઉધાર થઈ ગયું, ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા છે એ અહીં ઉધાર થઈ ગયું, કુલ 120 રૂપિયા ઉધાર થયા। આ બે ખાતા છેલ્લે આમ નોંધમાં, ત્રીજી આમ બીજીમાં જુઓ, બીજીમાં ડિબેન્ચર ખાતું જમા છે એ ઉધાર થઈ ગયું, પરત પ્રીમિયમ ખાતું જમા છે એ ઉધાર થઈ ગયું, કેમ કે ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું છે, હવે દેવું સમાપ્ત થવું છે, તો દેવાનું ખાતું જમા હોય તો પોતે હવે ઉધાર થઈ જાય એટલે દેવાનું ખાતું સમાપ્ત થાય। અને હવે કેને દેશો? કેને ખાતે? તો કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, કેટલા? 120 રૂપિયા। કેમ 120? આપણે અગાઉથી જ નક્કી કર્યું હતું, જેથી બહાર પાડ્યા ને તેથી, કે 100 રૂપિયાનો ડિબેન્ચર 120માં દેવું પાછો। આ 120 રૂપિયા ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કર્યા। કેમ? ઠરાવ પસાર કર્યો એટલે સંચાલક મંડળની સભામાં, બોર્ડ ઓફ ડિરેક્ટર, તો પહેલાં દેવા ખાતે જમા કરવા પડે, દેવા ફોર દેવું, એટલે દેવું ઉદ્ભવી ગયું એટલે દેવાનું ખાતું જમા કરો। આમે હોલ્ડરો એ લાભ આપનાર છે, લાભ આપનાર ખાતે જમા। હવે છેલ્લી આમ નોંધ કરવાની, ચોથી શું કરવાની? તો કે ડિબેન્ચર હોલ્ડરને નાણાંની ચૂકવણી કરો, એટલે અહીંયા જે જમા છે ને એ ઉધાર કરી નાખો। ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કેટલા? 120 રૂપિયા। આ 120 રૂપિયા ડિબેન્ચર હોલ્ડર જે જમા છે એ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કરો, તે બેંક ખાતે જમા કેટલા? તો કે 120। આપણે વાત થઈ હતી કે 120માં પરત કરશું, થઈ ગયા? જુઓ જી, પરત કરતી વખતે 120 રૂપિયા પાછા મળી જશે, આવી ગયા બેંક ખાતે જમા। તો આમનોંધની ખાસિયત જુઓ, બેંક ખાતે ઉધાર થયા પહેલી આમનોંધમાં અને ચોથી આમનોંધમાં બેંક ખાતે જમા, વચ્ચેના બધા ખાતા ગાયબ થઈ જાય। બેંક ખાતે ઉધાર, બેંક ખાતે જમા, થઈ ગઈ શરત પૂરી। કઈ શરત હતી? મૂળ કિંમતે બહાર પાડી, પ્રીમિયમે પરત કરો। આપણી ચોથા સંજોગો હતા, મૂળ કિંમતે બહાર પાડી
પ્રીમિયમે પરત કરો એટલે મૂકી પ્રીમિયમ એવું લખાય. મૂળ કિંમતે બહાર પાડી, પ્રીમિયમે પરત કર્યા. આ સંજોગ નંબર 4 હતા. હવે આપણે સંજોગ નંબર 5 જોઈ લઈએ. પાંચમા સંજોગો જોઈ લઈએ. પાંચમો સંજોગ શું છે? અહીં લખ્યું 100 રૂપિયાનો ડિબેન્ચર કેટલામાં બહાર પાડ્યો? 110માં બહાર પાડ્યો એટલે પ્રીમિયમે બહાર પાડ્યો. અહીં લખાઈ ગયું. સંજોગ જુઓ, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા. શું કર્યું? ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા, પછી અલ્પવિરામ કર્યું છે. કેવી રીતે પરત કરવાના? તો કે પાછા અહીં સરખાવો. નંબર 5 100 રૂપિયાનો ડિબેન્ચર કેવી રીતે પરત કરવાનો? 120માં ગયો એટલે પરત પ્રીમિયમ ઉદ્ભવ્યું 20 રૂપિયા. એટલે પ્રીમિયમે બહાર પાડ્યો અને પ્રીમિયમે પરત કર્યો. સંજોગ જુઓ, સંજોગ એટલે શરત. કેવી રીતે બહાર પાડ્યા? ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી અને પ્રીમિયમે પરત કરવાનું. અહીં તો શબ્દ ફરવાના જ નથી. હવે સમજો, પ્રીમિયમે પરત કરવા, પ્રીમિયમે પરત કરવા, પ્રીમિયમે પરત કરવા. આ ત્રણ સંજોગોમાં આ પ્રીમિયમે પરત કરવા, પ્રીમિયમે પરત કરવા અને પ્રીમિયમે પરત કરવા. કેમ કે મૂળ કિંમતે પરત કરવા, મૂળ કિંમતે પરત કરવા, મૂળ કિંમતે એ સંજોગ પૂરા થઈ ગયા છે 3. પહેલા સંજોગો 3 હતા ને, એમાં મૂળ કિંમત 3 વખત આવ્યું અને પછીના 3 છે ને 4, 5 ને 6 એમાં પ્રીમી એવું શબ્દ આવશે. એક ચોથા નંબરનો સંજોગ મેં પૂરો કર્યો. મૂકી બરાબર પ્રીમી, મૂળ કિંમતે બહાર પાડો, પ્રીમિયમે પરત કરો. પાંચમો સંજોગ, પ્રીમિયમે બહાર પાડી 100 રૂપિયાનો ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી, પ્રીમિયમે પરત કરો. તો હવે આમનોંધ કઈ રીતે કરવી? તો કે ડિબેન્ચર બહાર પાડતી વખતે આમનોંધ, તો કે આમનોંધ નંબર 2માં જ ચેન્જીસ આવે. ખાસ યાદ રાખો, પહેલી આમનોંધમાં કોઈ ચેન્જીસ ન આવે. પહેલી આમનોંધમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ત્રીજી ચોથીમાં કોઈ ચેન્જીસ નહીં આવે. હવે આની આ આમનોંધ હાલવાની છે. ખાલી બીજી આમનોંધમાં ધ્યાન આપો. તો જુઓ, આપણે લાઈવ ઉદાહરણ લઈએ. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા. એક ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા. કેવી રીતે બહાર પાડ્યો? તો કે 110માં. એટલે કેવી રીતે કહેવાય? પ્રીમિયમે કહેવાય. કેટલું પ્રીમિયમ? ડિબેન્ચર દીઠ પ્રીમિયમ. આને કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત. એ કેવી રીતે પરત કર્યો? 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર 110માં બહાર પાડ્યો એટલે પ્રીમિયમે બહાર પાડ્યો કહેવાય. ઉપરના 10 રૂપિયા એ જામીનગીરી પ્રીમિયમ અનામત કહેવાય. પાછું અહીં સરખાવો, મૂળ કિંમત સાથે સરખાવો. 100 રૂપિયાનો ડિબેન્ચર કેવી રીતે પરત કર્યો? 120માં. વર્ષો પછી 120માં પરત કર્યો એટલે 100 અને 120નો તફાવત 20 રૂપિયા પરત પ્રીમિયમ આવે. તો પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન છે એટલે નુકસાન ખાતું ઉધાર કરવું પડશે બહાર પાડવાની આમનોંધમાં. અને એ પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું પણ છે એટલે દેવા પણ જમા કરવા પડશે. તો બહાર પાડતી વખતે આમનોંધ જોઈએ. બહાર પાડો એટલે પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર કેટલા કરશો? તો કે પ્રીમિયમે બહાર પાડ્યા એટલે 110 રૂપિયા ઉધાર થાય. કેમ? બેંકમાં 110 રૂપિયા જાય. 100 રૂપિયાનો ડિબેન્ચર તમે 110માં બહાર પાડ્યો એટલે બેંક ખાતે ઉધાર 110. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 110. યાદ રાખો, અરજીને મંજૂરી ભેગું રાખવાનું છે કેમ કે એક સાથે નાણાં મંગાવ્યા. પછી બીજી આમનોંધ કરો. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. આપણે આ સંજોગોમાં આવી ગયા. આપણે 6 સંજોગોમાંથી પસાર થવાનું છે. હવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું જે જમા છે એ ઉધાર કરો. તો કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 110. પછી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે કાંઈ? તો કે હા, 100 રૂપિયાનો ડિબેન્ચર 120માં પરત કરવો હોય તો 20 રૂપિયા નુકસાન જાય છે. એ નુકસાન ક્યાં ખાતે ઉધાર કરવું? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા. તો આ 20 રૂપિયા, ઉપરના 20 રૂપિયા દેખાય તે 2 ખાતા ઉધાર થઈ ગયા, થવાના હતા. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 110. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20. કુલ સરવાળો કરો, 110 ને 20 130 રૂપિયા થયા. તો 130 આપણે જમા કરીએ. હવે કેવી રીતે થાય? તો કે તે ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર ખાતે તો ડિબેન્ચર એ મૂડી છે. મૂડી ખાતે તો તમારે મૂળ કિંમત જ લખવી પડે. મૂળ કિંમત બોલો 100 રૂપિયા. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા 100. તે ડિબેન્ચર બહાર પાડતા જે નુકસાન થયું છે 20 રૂપિયા. આ બહાર પાડતી વખતે 20 રૂપિયા. એ 20 રૂપિયા તમારે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવું જ પડશે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 20. હજી એક ખાતું જમા થાય. કયું? જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે. યાદ હોય તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કેટલા? બોલો. અહીં જુઓ, આ 2 સરખાવો. 100નો ડિબેન્ચર 110માં બહાર પાડ્યો તો કે હા. તો કે 10 રૂપિયા શું છે? એ જામીનગીરી પ્રીમિયમ અનામત છે. તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. હવે સરખાવો, 2 ખાતા ઉધાર થયા, 3 ખાતા જમા થયા. શું થયું? 2 ખાતા ઉધાર. અરજી મંજૂરી ઉધાર કેટલા? 110. પછી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20 એટલે કુલ 130 ઉધાર.
તે હવે જુઓ અહીંયા 10 100 જમા 20 જમા 10 જમા તો 100 + 20 120 + 10 130 થઈ ગયા તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા એટલે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા મૂળ કિંમત લીધા પછી પરત પ્રીમિયમનું નુકસાન છે એ પરત પ્રીમિયમ ખાતે જમા કરો તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 20 અહીંયા જે ઉધાર હોય ને યાદ રાખજો એ જ અહીંયા જમા થાય જે ખાતું તમે ઉધાર કરો છો ને એની સામે તમારે જમા કરવું પડે એટલે 20 રૂપિયા તમે નુકસાન ઉધારો છો ખર્ચ કે નુકસાન ઉધાર જ હોય 11માં આવી ગયું તે પરત પ્રીમિયમ એ દેવું છે એટલે દેવા ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કેમ આ 10 રૂપિયા છે ને ઉપરના આ બેને સરખાવો તો એ જામીનગીરી પ્રીમિયમ અનામત કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત કંપની માટે નફો છે તો હવે 2 ખાતા ઉધાર 3 ખાતા જમા થયા આ કન્ફ્યુઝનવાળી નોંધ હોઈ શકે તમારા માટે એના પછી આપણે આગળ વધીએ હવે તમારે પરત કરતી વખતે શું થાય એટલે તમારે ઠરાવ પસાર કર્યો ડિબેન્ચર હોલ્ડરની સભામાં તો કે ડિબેન્ચર પરત કરતી વખતે જે ડિબેન્ચર ખાતું જમા થયું છે 100 રૂપિયા એ ઉધાર કરી નાખો એટલે ડિબેન્ચરનું ખાતું બંધ થઈ જાય જે જમા હોય એ પોતે ઉધાર કરો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100 પછી આ પરત પ્રીમિયમ ખાતું જમા છે એ ઉધાર કરો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 અહીંયા છે 20 આર્યા આ 100 અને આ 20 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 120 આવી ગયા આ 120 અહીંયા આવી જવા જોઈએ કેમ કે આપણી શરત હતી કે અમે 120 પાછા આપશું 5-10 વર્ષ પછી તે હોલ્ડર ખાતે જમા 120 આ પરત કરવાની પરત કરતી વખતની નોંધ છે એટલે કે સભામાં ઠરાવ પસાર થયો પછી એના પછીમાં નાણાંની ચૂકવણી કરો એટલે ડિબેન્ચર હોલ્ડર જમા છે એ ઉધાર કરો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 120 અહીં 120 થઈ ગયા ઉધાર એટલા જમા થઈ ગયા હવે આમ નોંધની સરખામણી કરો બેંક ખાતે ઉધાર કર્યા હતા તો સામે બેંક ખાતે છેલ્લી આમ નોંધમાં જો જમા થઈ ગયા વચ્ચેના બધાય ખાતા બંધ થઈ જાય બેંક ખાતેથી શરૂઆત કરી પહેલી આમ નોંધમાં અને બેંક ખાતે પૂરું કરો અહીંયા ઉધાર કરો બેંક ખાતે અહીં બેંક ખાતે જમા કરો અહીં 110 રૂપિયા ઉધાર કર્યા હતા કેમ કે 110માં બહાર પાડ્યો હતો અને પરત કર્યા 120 રૂપિયા કેમ કે શરત હતી 120 દેવાની વચ્ચેના ખાતા 10 રૂપિયા એ જામીનગીરી પ્રીમિયમ અનામત હોય એ બીજી આમ નોંધમાં લઈ લીધું પછી 20 રૂપિયા એ પરતનું નુકસાન છે અને પરત પ્રીમિયમ છે એ બીજી આમ નોંધમાં આટો પાઈ ગયું આ 110 + 20 130 અને અહીં 130 જમા થઈ ગયા તમે જોઈ શકો આ શરત કઈ હતી ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી 100 રૂપિયાનો ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી અને પ્રીમિયમે પરત કર્યો આમ સરખાવાય 100 રૂપિયાનો ડિબેન્ચર 110માં બહાર પાડ્યો એટલે પ્રીમિયમે બહાર પાડ્યો પાછું 100 રૂપિયાનો ડિબેન્ચર 120માં પરત કર્યો એટલે પરત પ્રીમિયમ આવ્યું તો પરત પ્રીમિયમ તો આવવાનું જ છે નંબર 5મી શરત કેવી રીતે બહાર પાડ્યો પ્રીમી બરાબર પ્રીમી યાદ રાખો પ્રીમિયમે બહાર પાડ્યો પ્રીમિયમે પરત કર્યો શરત જુઓ ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી પ્રીમિયમ પરત કર્યો આ બીજી આમ નોંધ જ લોજિકવાળી આમ નોંધ છે એને બરાબર ડાયજેસ્ટ કરશો સમજવાની કોશિશ કરશો તો આમ નોંધ વ્યવસ્થિત લખાતી જશે આ છે 5મા સંજોગ હવે 6ઠી સંજોગો જોઈ લઈએ આપણે હવે સંજોગ નંબર 6 જુઓ છઠ્ઠો સંજોગ છેલ્લો છે આ 100 રૂપિયાનો ડિબેન્ચર મૂળ કિંમતવાળો 100 રૂપિયાની મૂળ કિંમતવાળો ડિબેન્ચર 90માં બહાર પાડ્યો ઉપર લખ્યું 90 બહાર પાડવો એટલે શું વટાવે બહાર પાડવો જો સંજોગ જોવો એના નંબર 6 ડિબેન્ચર વટાવે બહાર પાડી અને પરત કેવી રીતે કર્યો તો કે 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર 120માં પરત કર્યો વાંચો અહીંયા તો કે પ્રીમિયમે પરત કર્યો પાછું લખાઈને આવ્યું પ્રીમિયમે પરત કર્યો તો 3 સંજોગો એવા છે જે પ્રીમિયમે પરત કર્યા અને પ્રીમિયમે પરત કર્યા પણ બહાર પાડતી વખતે મૂળ કિંમતે બહાર પાડ્યો પ્રીમિયમે બહાર પાડ્યો અને વટાવે હવે આપણે વટાવે બહાર પાડવો છે સંજોગ જોઈ લેજો ડિબેન્ચર વટાવે બહાર પાડવા અને પ્રીમિયમે પરત કરવા ડિબેન્ચર વટાવે બહાર પાડવા અને પ્રીમિયમે પરત કરવા તો બહાર પાડતી વખતની 2 આમ નોંધ છે પહેલી આમ નોંધમાં તો કોઈ ચેન્જીસ ન થાય ડિબેન્ચર બહાર પાડો એટલે પૈસા બેંકમાં જાય એટલે બેંક ખાતે ઉધાર 90 રૂપિયા કેમ કેટલામાં બહાર પાડ્યો 100 રૂપિયાનો ડિબેન્ચર 90 રૂપિયામાં બહાર પાડ્યો એટલે બેંકમાં 90 રૂપિયા જાય 10 રૂપિયા ઓછા લીધા અને વટાવ કહેવાય ડિસ્કાઉન્ટ કહેવાય બેંક ખાતે ઉધાર 90 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 90 ફરી વખત યાદી આપો અહીં અરજી મંજૂરી ખાતું જ લખવાનું છે ખાલી અરજી નહીં ખાલી મંજૂરી નહીં કેમ કે અરજી અને મંજૂરીના નાણાં ભેગા ઉઘરાવી લેવાના છે એટલે બેંક ખાતે ઉધાર 90 કેમ કે 90 બહાર પાડ્યો 100 રૂપિયાનો ડિબેન્ચર બેંક ખાતે ઉધાર 90 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 90 પછી બીજી આમ નોંધ જે જમા થયું ને ખાતું ક્યુ અરજી મંજૂરી એ ઉધાર કરો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 90 કેમ અહીંયા 90 રૂપિયા જમા છે તો 90 રૂપિયા ઉધાર કરો હવે આ ડિબેન્ચર કેવી રીતે બહાર પાડ્યો તો કે વટાવે બહાર પાડ્યો શરત જ છે અહીંયા શરત જોઈ લેજો બરાબર તો વટાવ ધંધાનું નુકસાન છે વટાવ ધંધાનો ખર્ચ છે તો વટાવ ખાતું ઉધાર કરો તો અહીં લખાય ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા તો કે 10 રૂપિયા કેમ
આ 100 અને 90નો તફાવત પાડો, 10 રૂપિયા થાય. તો 10 રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. પછી એ વિચારો, હવે આ વિચારો પ્રીમિયમે પરત કરવા. તો પ્રીમિયમે પરત કરો તો 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર કેટલામાં પરત કરવો? 20 રૂપિયા. તો ઉપરના 20 રૂપિયા પરત પ્રીમિયમનું નુકસાન કહેવાય કે નહીં? તો નુકસાન ખાતે ઉધાર કરવા પડે. તો અહીં લખાય ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કેટલા? તો કે 20 રૂપિયા. તો કે 3 ખાતા ઉધાર થયા, 90 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયા. સરવાળો કરો, 90 ને 10 100 વત્તા 20, 120 રૂપિયા ઉધાર થયા. તો 120 જમા કેવી રીતે કરવા? તો કે તે આપણે આમ નોંધ શું લખતા હતા? તો કે ડિબેન્ચર ખાતું જમા કરવાનું. બીજી આમ નોંધમાં ડિબેન્ચરની મૂડી છે, મૂડી વધવામાં છે તો મૂડી ખાતું જમા કરો. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર્સ ખાતે જમા કેટલા? 100 રૂપિયા. કેમ 100 રૂપિયા? તો કે ડિબેન્ચર એ મૂડી છે, મૂડી ખાતે હંમેશા મૂળ રકમ આવે. હવે કયું ખાતું હજી ઘટે છે? હજી અહીં 20 રૂપિયા ઘટે છે. કેમ 20 ઘટે? તો કે તમે જે નુકસાન ઉદ્ભવ્યું છે ને ઉપરના 20 રૂપિયા એ અહીં નુકસાન ખાતે ઉધાર કર્યા ને એ કંપની માટે દેવું બને છે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા? તો કે 20 રૂપિયા. કેમ 20 રૂપિયા? તો 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર 120માં પરત કરો, બે વચ્ચેનો ડિફરન્સ 20 રૂપિયા એ નુકસાન ખાતું છે. એટલે ઉધાર કરતી વખતે આપણે શું કર્યું? ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 20, એ જ 20 રૂપિયા અહીંયા જમા થાય. અહીંયા જે 20 રૂપિયા ઉધાર છે ને એ જ 20 જમા, પણ ખાતું બદલી જાય. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. હવે જેટલા ખાતા ઉધાર જમા થયા એટલા ઉધાર થઈ ગયા, ઉધારના જમા. 90 ને 10 વત્તા 20 એટલે 120, સામે 100 વત્તા 20 એટલે 120 જમા થઈ ગયા. ઉધાર છે એટલા જમા થઈ ગયા. અહીંયા 3 ખાતા ઉધાર થયા, 2 ખાતા જમા થયા. યાદ રાખજો, વટાવનું ખાતું ઉદ્ભવ્યું કેમ કે વટાવે બહાર પાડ્યા છે. એ ઉપરાંત 20 રૂપિયા ડિબેન્ચર બહાર પડતા નુકસાન થયું, એટલે નુકસાન ખાતું ઉદ્ભવે છે. અને 2 ખાતા જમા, એક તો ડિબેન્ચરની મૂડી વધે એટલે ડિબેન્ચર ખાતે જમા ટકાવારી સાથે, અને બીજું પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું છે. દ4 દેવાના, દ4 દેવું એટલે દેવું છે એટલે દેવું ખાતે જમા કરવા પડે. હવે આ બહાર પાડવાની આમ નોંધ થઈ ચૂકી છે. હવે ડિબેન્ચર પરત કરવાનો ઠરાવ કરવાનો છે. ઠરાવ કરો ત્યારે હોલ્ડર ખાતે જમા કરવા પડે. કેટલા? તો કે જેટલામાં વાત થઈ હોય એટલામાં. કેટલામાં વાત થઈ હતી? 100 રૂપિયાનો મૂળ કિંમતનો ડિબેન્ચર 120માં પરત કરો. એટલે અહીંયા જે જમા છે ને 2 ખાતા, ડિબેન્ચર ખાતું જમા છે, એ ડિબેન્ચર ખાતું બંધ કરવું હોય તો શું કરવું પડે? પોતે ઉધાર થઈ જાય. એટલે ડિબેન્ચર જમા છે એ ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા, અહીંયા 100 રૂપિયા જ છે. તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અહીં જમા છે 20, એ હવે ઉધાર કરી નાખો એટલે દેવાનું ખાતું બંધ થઈ જાય. જે જમા હોય એ પોતે ઉધાર થઈ જાય. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20, તો અહીંયા 20 છે તો અહીંયા 20 લખાય, અહીં 100 તો અહીંયા 100, એ બેનો સરવાળો કરો, 100 વત્તા 20. કોને ખાતે જમા કરશો? તો કે હોલ્ડર ખાતે જમા. કેમ કે હોલ્ડર આપણે માટે એ દેવું બને છે, લાભ આપનાર છે, અને એ દેવાનું ખાતું ક્રિએટ થાય. દેવાનું ખાતું આપણા ચોપડે ઊભું કરવાનું, કેમ કે આપણે એને પૈસા દેવાના છે, પછી આપોઆપ ચૂકવી દેશું એટલે પરત બંધ થઈ જશે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 120 રૂપિયા થઈ ગયા, 100 વત્તા 20. હવે ચોથી આમનો તો કે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે, એટલે પેમેન્ટ કરી દો, બેંકમાંથી પૈસા આપી દો. કેટલા? 120 રૂપિયા. વાત થઈ હતી 120, એટલે અહીં ડિબેન્ચર હોલ્ડર જમા છે, એ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120, તે બેંક ખાતે જમા. ફરી વખત અહીંયા પહોંચી જાઓ. ડિબેન્ચર બહાર પાડતી વખતે ક્યાંથી શરૂઆત કરી હતી? પહેલી આમનો બેંક ખાતે ઉધાર કર્યા હતા, હા 90 રૂપિયા, અને બેંક ખાતે જમા થઈ ગયા 120. કેમ? આ 90 રૂપિયા આવી ગયા. હિસાબ જોવો એનો. તમે એક ડિબેન્ચર બહાર પાડો એટલે બેંકમાં કેટલા ગયા હતા? બેંક ખાતે ઉધાર 90 થયા હતા, અને 120 પરત કર્યા એટલે બેંક ખાતે જમા 120. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય, બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા થાય. આ બેંક સિલક વધે એની નોંધ છે, આ બેંક સિલક ઘટે એની નોંધ છે. આ 90 રૂપિયા બેંકમાં મોકલ્યા કેમ કે 100નો ડિબેન્ચર 90માં બહાર પાડ્યો. આમ સરખાવો તમે, એટલે 90 રૂપિયા બેંકમાં ગયા, અને પછી પરત કરતી વખતે 100નો ડિબેન્ચર 120માં પરત થયો, એટલે તે બેંક ખાતે જમા 120. આમ તાળો મળી જાય છે. અહીંયા 90 રૂપિયા અને 120 રૂપિયા. બેંક ખાતાથી શરૂઆત કરજો, બેંક ખાતે પૂરી કરજો. આ 6 સંજોગોમાં 4 જ આમનોંધ થાય. કેટલી? 4 જ. અને 4માં આમનોંધમાં બીજી આમનોંધ ઉપર ખાસ ધ્યાન રાખજો. બીજી આમનોંધમાં અતિ ઇમ્પોર્ટન્ટ હોય ને તો બીજી આમનોંધમાં થાપ ખવાઈ જશે. કન્ફ્યુઝનવાળી નોંધ છે, ક્વેરીવાળી નોંધ છે, છતાં કાંઈ ન સમજાય તો મને ફોન કરીને પૂછી લેજો. હવે આપણા 6 સંજોગો અહીંયા પૂરા થાય છે, તો અહીંયા હું લખી દઉં છું. નંબર 6 કેવી રીતે બહાર પાડ્યા? તો કે વટાવે બહાર પાડી, પ્રીમિયમે પરત કર્યા. જો હજી 6 સંજોગ પૂરા. મૂળ કિંમતે બહાર પાડી. આ 3 સંજોગો મૂળ કિંમતવાળા છે. આ 3 સંજોગો છે એ પ્રીમિયમવાળા છે. તો મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. આમાં મૂળ કિંમત 3 વાર આવે, આમાં પ્રીમિયમ 3 વાર આવે.
મૂળ કિંમતે બહાર પાડી, 3 સંજોગો સમજાવું. એ વયા ગયા. મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત. પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત. વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત. એટલે પ્રીમી પ્રીમી, મૂકી મૂકી, પ્રીમી મૂકી, મૂકી મૂકી, પ્રીમી મૂકી, વટાવ મૂકી, ચાની ભૂકી, પછી મૂકી પ્રીમી, પ્રીમી પ્રીમી, વટાવ પ્રીમી, ચાની ભૂકી. થઈ ગયું. 6 સંજોગના નોંધ થઈ જાય છે. અને હા, હવે તમારે એક એ તમારે સંજોગ પાકા કરવાના છે, કડકડાટ પાકા કરી નાખવાના છે. એના પછીના લેક્ચરની અંદર, એટલે કે લેક્ચર નંબર 5ની અંદર હું દાખલો સ્ટાર્ટ કરવાનો છું. સ્વાધ્યાયમાં 15મો દાખલો સ્ટાર્ટ કરવાનો. 15 ને 16મો દાખલો કરાવવું એ પહેલાં આ 6 સંજોગો મારે કમ્પ્લીટ કડકડાટ પાકા જોશે. 1 વાર 2 વાર 3 વાર રફ કામમાં લખવાનું છે. હું તમને PDF મોકલી આપું એ રીતે તમારે રફમાં લખવાનું છે. અને હવે હું તમને એ સમજાવવા માગું છું કે બોર્ડમાં પ્રશ્ન શું બને છે AB વિભાગમાં, એ હું તમને જરાક સમજાવી દઉં. તો કે પેજ નંબર તમે 88 ઉપર આવી જાઓ. પેજ નંબર 88 ઉપર થોડુંક છે સમજાવી દો એટલે આપણો લેક્ચર પૂરો થાય. ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન યાદ રાખજો. ડિબેન્ચર વટાવ એટલે આ ડિબેન્ચર વટાવ, જો અહીંયા ડિબેન્ચર વટાવ આવ્યો, અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન આ રહ્યું. આ બે ખાતા હાજરમાં છે. આ બંને ખાતાની બાકી રહેતી રકમ દર વર્ષે પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે. અંડરલાઈન કરી લેજો, પ્રશ્ન બને છે, બોર્ડમાં પ્રશ્ન પૂછાણો છે કે ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતાની બાકી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? બોલો. તો કે પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આ વટાવ, આ ડિબેન્ચરનો વટાવ અને ડિબેન્ચર પરતનું નુકસાન બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. ફરી વખત અગેન, ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન, આ બંને ખાતાની બાકી રહેતી જે રકમ હોય એ દર વર્ષે કંપનીના પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકત તરીકે દર્શાવે છે. અંડરલાઈન કરો, હાઇલાઇટ કરો, અન્ય બિનચાલુ મિલકત નીચે દર્શાવે. તમારે જવાબ આપવો પડશે. મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકત તરીકે દર્શાવાય છે. જ્યારે પેરેગ્રાફમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું એ વ્યક્તિ ખાતું છે. અંડરલાઈન કરજો, એ પણ બોર્ડમાં પૂછાયેલો છે. બોર્ડને ટચ થઈ જાય એવો પ્રશ્ન છે. કોર્નરિંગ પ્રશ્ન એક પણ બાકી ન રહીએ એવી રીતે આપણે પ્રિપેરેશન કરજો. ડિબેન્ચર પરત પ્રીમિયમ એ ખાલી જગ્યા ખાતું છે. ઓપ્શન પૂછશે ABCD. વ્યક્તિ ખાતું, માલનું ખાતું, મિલકતનું ખાતું કે દેવાનું ખાતું? ડિબેન્ચર પરત પ્રીમિયમ એ વ્યક્તિ ખાતું છે, કેમ કે દેવું છે. દેવું હંમેશા વ્યક્તિ ખાતામાં જ આવે. વ્યક્તિ ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતાની દ્રષ્ટિએ જોવા જાવ તો વ્યક્તિ ખાતું, કેમ કે દેવું છે. જેની જમા બાકી હોય છે. કંપની માટે આ એક પ્રકારની જવાબદારી છે જે પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ અન્ય લાંબા ગાળાના દેવા તરીકેની નીચે જ્યાં સુધી ડિબેન્ચર પરત ના થાય ત્યાં સુધી દર્શાવવામાં આવે છે. આ તમારે પાકું કરવું જ પડશે. કેમ? આના પછીનું હું ચેપ્ટર ભણાવીશ. હવે લગભગ આપણે 4 લેક્ચર બાકી છે આના પછી ડિબેન્ચરનું ચેપ્ટર હમણાં જ પૂરું થઈ ગયું. 50% ઉપર તો પૂરું થઈ ગયું છે. લગભગ 3 કે 4 લેક્ચર જ લેવા છે મારે હવે. તો આના પછીનું 3જું ચેપ્ટર હું ભણાવવાનું છું, કંપનીના વાર્ષિક હિસાબો. આપણે ભાગીદારી પેઢીના તો નથી ભણ્યા, પણ કંપનીના વાર્ષિક હિસાબો ભણવા પડશે. એમાં તમારે ફરજિયાત પાકું કરવું પડશે. એમાં શીર્ષક ઉપર જ આવશે બધું, તો તમારે ટાઇટલ પાકા કરવા પડશે. ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપનીના પાકા સરવૈયામાં પ્રશ્ન બને છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ કંપનીના પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ અન્ય લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. અંડરલાઈન કરજો, ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ અન્ય લાંબા ગાળાના અધર લોંગ ટર્મ લાયબિલિટી નીચે જ્યાં સુધી ડિબેન્ચર પરત ન થાય ત્યાં સુધી દર્શાવવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું ઉધાર કરી ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરી આ ખાતું બંધ કરી દેવામાં આવે છે. એટલે આ ડિબેન્ચર પરત પ્રીમિયમની ચર્ચા ચાલુ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું અત્યારે જમા છે, તો જ્યારે તમે ચૂકવણી કરવા માંડો ને, એટલે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરો ત્યારે એ ખાતું જો અહીં જમા હોય ને એ ઉધાર થઈ જાય. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું જે જમા છે એ ઉધાર થઈ જાય. જો એને એમ જ લખ્યું કે જ્યારે પરત પ્રીમિયમ ખાતું ઉધાર કરી, એટલે આ ઉધાર કરી અને હોલ્ડર્સ ખાતે જમા કરી અને આ ખાતું બંધ કરવામાં આવે છે. આ ખાતું એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું જે જમા છે એ ઉધાર કરી નાખવામાં આવે છે અને હોલ્ડર ખાતે જમા કરવામાં આવે છે. અને હોલ્ડર ખાતું ઉધારીને અને બેંક ખાતે જમા કરવામાં આવે. બેંક ખાતે જમા એટલે સમજી લેવાનું બેંક સિલક ઓછી થઈ ગઈ અને ડિબેન્ચર હોલ્ડરને નાણાં રિટર્ન થઈ ગયા છે. તો અહીંયા આ થિયરીનો લેક્ચર હતો.
1 થી 6 સંજોગો મેં તમને સમજાવ્યા છે. આ પહેલા 3 સંજોગો અને બીજા 3 સંજોગોને બરાબર સમજજો. વિડીયો આ 3 સંજોગો પહેલાં છે ને, પહેલા 3 સંજોગો એને વિડીયોને સ્ટોપ કરી અને કડકડાટ પાકા કરી લેજો અને પછી આગળના જોવાનું ચાલુ કરજો. સમજાઈ ગયું? પહેલા 3 છે ને, પહેલા 3 સમજાવ્યા ને, પહેલો, બીજો, ત્રીજો, એ 3 સંજોગો વિડીયોને સ્ટોપ કરીને અને બરાબર કડકડાટ પાકા કરી રાખજો અને આગળ પછી વધવાનું કરજો. આગળ પછી ચોથો, પાંચમો, છઠ્ઠો પછી કરજો. તો હવે તમારે આટલું પાકું કરવાનું છે. આના પછીના લેક્ચરમાં, 5મા લેક્ચરમાં હું સ્વાધ્યાયમાંથી દાખલો કરાવવાનો છું. હવે જ્યાંથી આપણે લેવાના છે ત્યાંથી આપણે દાખલો ચાલુ કરશું. 15મો દાખલો ચાલુ કરવાનો, 15, 16, 17 એવું કરવાનું છે આપણે. તો આ થિયરી બરાબર ડાયજેસ્ટ કરજો. આવતા લેક્ચરમાં મારે આ કમ્પ્લીટ પાકું જોઈએ. 6 સંજોગ હું તમને એની PDF મોકલી દઈશ. એ PDF તમારે ફેરબુકમાં વ્યવસ્થિત ઉતારવાનું છે, ફોટો પાડીને મોકલું એટલે. અને 6 સંજોગની આમનોંધ 4 આમનોંધ થશે. ફરી વખત 1, 2, 3 ને 4 નંબર મેં આપેલા જ છે. કયા સંજોગ પ્રમાણે એ બહાર પાડે રકમમાં કહેવામાં આવશે, એ પ્રમાણે આમનોંધ કરવાની થશે. તો હોમવર્કમાં તમે આટલું પહેલાં છે ને, આજે મેં ભણાવ્યું છે ને, એ બરાબર વિડીયો બરાબર એને ડાયજેસ્ટ કરજો, પચાવજો, સમજજો. પેજ નંબર 85 ઉપરથી પહેલાં વિડીયો બરાબર સાંભળી લેજો 1 વાર, 2 વાર, 3 વાર, અને પછી હું PDF મોકલું. એ PDF પ્રમાણે તમારે ફેરબુકમાં ઉતારજો. જ્યાં સુધી ન આમનોંધ આવડે ત્યાં સુધી આમનોંધ પાકી કરતા રહેજો. કડાટ આમનોંધ આવડવી જોઈએ 5મા લેક્ચરની અંદર પૂછવું એટલે. નકર 5મો લેક્ચર તમારા માટે નકામો થઈ જશે. અત્યારથી તમને એ વોર્નિંગ આપી દઉં. એટલે તમે હું PDF મોકલું ને, એ ઓછામાં ઓછું 5 વાર તમારે રકમમાં લખવાનું છે, ઓછામાં ઓછું 5 વાર, અને 1 વાર ફેરબુકમાં ઉતારવાનું છે. તો આજનો આ લેક્ચર નંબર 4માં મેં જે વર્ક કર્યું છે, વિડીયો બરાબર સાંભળજો અને થિયરી પાકી કરજો. તો આજનો લેક્ચર નંબર 4 અહીંયા પૂર્ણ કરીએ છીએ.